नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 304 मिथ्यात्वनी भूमिकामां सदाचारનું પાલન કરતી વેળા પ્રતીતિ કેવી હોવી જોઈએ? સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા બાદ સમ્યક દ્રષ્ટિ જીવની પરિણતિની નિર્મળતાના કારણે જે કંઈ પણ પૂર્વ કર્મના ઉદય અનુસારે રાગરૂપ વિકલ્પની ઉત્પત્તિ થાય છે, એ રાગરૂપ વિકલ્પની ઉત્પત્તિનો પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જ્ઞાતા રહે છે. શરીરની ક્રિયા એ તો સાક્ષાત પૂતગલની ક્રિયા છે, પરદ્રવ્યની ક્રિયા છે, પણ જે રાગાદિ વિકલ્પ ઉત્પન્ન થાય છે એ વિકલ્પમાં પણ ફેરફાર કરવાનો ભાવ એ કર્તૃત્વ બુદ્ધિ છે. અને સમ્યક દર્શન પ્રગટ થતા અકર્તા ભાવ પ્રગટ થયો એટલે સમ્યક દ્રષ્ટિ જીવ એ વિકારી ભાવ એ રાગાદી વિકલ્પો એ વિકલ્પોને પણ ફેરફાર નથી કરતા, ફેરફાર કરવાનો વિકલ્પ પણ નથી કરતા અને સહજ રૂપે જેમ આવે છે એને જાણી લે છે. હવે એ કે રાત્રિ ભોજનના ત્યાગ કે ગાળ્યા વગરના પાણીને ન પીવું કે પછી સદાચારમય એવી રીતે જીવન જીવવું કે કંદમૂળ ખાવાનું છોડી દેવું કે જે કંઈ પણ બહારના સદાચારને આપણે કહીએ કે જૈન કુળમાં જન્મ્યા હોઈએ તો આપણે આવા પ્રકારનું ભક્ષણ ન કરવું જોઈએ. તો એની પાછળ એનો આશય શું છે, એ શું કરવા માંગે છે? ધ્યેયનો નિર્ણય જ્યાં સુધી ન હોય અને ધ્યેયનો નિર્ણય જો ખોટો હોય તો જે કંઈ પણ આચરણમાં જે કંઈ સદાચારમાં પાલન થતું હોય એનું ફળ પણ પછી સંસાર જ હોય, કારણ કે ધ્યેયનો નિર્ણય નથી. અત્યારે ધ્યેય શું માન્યું છે કે પુણ્યનો બંધ થશે, આ જે સદાચારનું પાલન કરીશ તો પુણ્ય બંધાશે, અથવા તો એ જે પુણ્ય બંધાશે એ જ ધર્મ છે, એ સિવાયનો બીજો કોઈ ધર્મ નથી. ભૂખ્યાને જમવાનું આપવું અને તરસ્યાને પાણી આપવું અને એના આત્માને સુખી કરવો, કોઈ તડપતો જીવ હોય એને સુખી કરવો, એનું નામ ધર્મ છે. અને અહીંયા કહે છે કે સુખી થનારાને કોઈ દુખી ન કરી શકે અને દુખી થનારાને કોઈ સુખી ન કરી શકે. કેમ કે જ્યારે મુનિરાજ પોતે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિમાં લીન છે અને ત્રણ ગતિના જીવ થકી એ મુનિરાજ ઉપર ઉપસર્ગ પણ થાય છે. સ્વર્ગના દેવ એ કમઠ એ પાર્શનાથ મુનિ પર પથ્થરનો વરસાદ ને આગનો વરસાદ કરીને ઉપસર્ગ કરે છે. શ્રેણિક રાજા યશોધર મુનિના ગળામાં સર પહેરાવીને ઉપસર્ગ કરે છે અને સુકમાલ મુનિને એવી રીતે શિયાળી એવી રીતે ત્યાં આવીને પગ ખાઈ જાય છે. તો આ રીતે એ દેવ ગતિનો દેવ, મનુષ્ય ગતિનો મનુષ્ય અને તિર્યંચ ગતિના આ પ્રાણીઓ જે મુનિરાજ ઉપર ઉપસર્ગ કરે છે. તો મુનિ પોતે અતિન્દ્રિય આનંદમાં લીન છે. કહેવાનો અર્થ એ છે કે સુખી થનારાને કોઈ દુખી ન કરી શકે. કોની તાકાત છે એમ કે એને દુખી કરે છે? આ કોઈ સાધારણ ઘટના તો હતી નહીં. એવી ઘટના કે જો આપણને ખાલી હાથમાં સુઈ વાગે તો પણ આપણને કેટલી પીડા, પગમાં કાંટો વાગે તો કેટલી પીડા. તો એ સ્થિતિમાં આવા આગના ને પથ્થરના વરસાદ પણ થાય. આના ઉપરથી એ કે એ સંયોગ દુખી કરતા નથી. સંયોગો તો સામે આવ્યા હતા, સંયોગથી દુઃખ નથી. અને બીજી બાજુ કે એ જ ત્રણ ગતિના જીવો
જે 3 ગતિના જીવો દુઃખી કરવા માટે આવી રીતે આવે છે ને, એ 3 ગતિના જીવો આમાં આ બંને રોલમાં નારકી તો ક્યાંય આવતો જ નથી. તો જે 3 ગતિના જીવો જે ઉપસર્ગ કરવા આવે છે, એ જ 3 ગતિના જીવો સમોસરણમાં વાણી સાંભળવા જાય છે. નારકી નથી આવતા. નારકી થકી ઉપસર્ગ પણ નથી થતો, અને નારકીને તીર્થંકર પરમાત્માની સાક્ષાત વાણી પણ સાંભળવા નથી મળતી. જો એનો પુણ્યનો ઉદય એવો નથી કે પરમાત્માની સાક્ષાત વાણીને સાંભળે, તો એને એટલા હદે પાપના ભાવ પણ આવતા નથી કે ઉપસર્ગ કરે મુનિને. હવે 3 ગતિના જીવો જે સમોસરણમાં આવે છે, કરોડો જીવોની ઉપસ્થિતિ છે. તીર્થંકર પરમાત્માનો ઉપદેશ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને કેન્દ્ર બિંદુ રૂપે સ્થાપીને હોય છે. એટલે કે ભગવાનની દિવ્ય ધ્વનિમાં તીર્થંકર પરમાત્માએ 12 અંગ 14 પૂર્વની બધી વાત જે કહી, એ તો લિપિબદ્ધ થઈ, એમાં પણ વિભાજન થયું. આ બધી વાત જે તીર્થંકર પરમાત્માએ કહી, જાણ્યું તો લોકાલોકને, પણ જે આ વાત ભગવાને જે વાણી થકી કહી, એ વાણી શેના માટે હતી? કે બધા જીવ આત્માને પામે. તિર્યંચ ગતિના જીવ પણ તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા માટે આવે છે. તો ભગવાનની વાણીમાં તો એ જ વાત હતી ને. ભગવાન ક્યારે એમ નથી કહેતા. રાગની વાત તો પરમાત્મા કરતા નથી. સાસુ વહુ પણ જો પોતાનો ઝઘડો લઈને તીર્થંકર ભગવાનના સમૂહસરણમાં જાય, તો પરમાત્મા એ ઉપદેશ નહીં આપે સાસુ વહુને કે હવે આજ પછી ઝઘડો નહીં કરતા, પ્રેમ ભાવથી રહો. શું લઈને આવ્યા હતા, શું લઈને જવાનું છે, પ્રેમ ભાવથી જીવન જીવો. એવો ઉપદેશ પરમાત્માની વાણીમાં નથી હોતો. કારણ કે પ્રેમ ભાવથી રહેવાની વાત તો દુનિયામાં બધા કરે છે. પ્રેમનું નામ તો રાગ છે, અને વિતરાગી રાગી થવાનો ઉપદેશ કેવી રીતે આપે? જેણે રાગને હેય માન્યો, રાગને છોડવા યોગ્ય માન્યો, રાગને ઝેર માન્યું, રાગને કાળો એવો મોટો એવો કોબરા જેવો સાપ માન્યો, એ હવે એ રાગને પોષવાનો કે એ રાગને કરવાનો ઉપદેશ કેવી રીતે આપે? તો કે આ બધું ભગવાને તો બતાવ્યું છે કે રાગ આ બધા જીવો પ્રત્યે કરુણા કરો, જીવો પ્રત્યે કરુણા કરો, જીવોની રક્ષા કરો, નીચે જોઈને ચાલો આમ કરો. વાત એમ છે, પરમાત્માએ ઉપદેશ આપ્યો, ઉપદેશમાં તો એ કીધું એ ઉપદેશમાં તો પરમાત્માએ એમ કીધું હતું કે આ રાગ અને રાગ કરો એટલે જીવો પ્રત્યે કરુણાનો ભાવ, જીવોની રક્ષા કરો, દયા પાળો, દાન આપો, ભક્તિ કરો, એમ નતું કીધું. આ કરો એમ નતું કીધું. ઉપદેશની ત્યાં તો એમ ઉપદેશ આપ્યો કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની સ્થિરતા, લીનતા, અને એ લીનતા રૂપ નિર્વિકલ્પ અનુભૂતિ, એ જ અતિન્દ્રિય સુખનું કારણ છે ને એ જ મુક્તિનું કારણ છે. જેને આવી નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે, એને નિર્વિકલ્પ અનુભૂતિના પહેલા આવા પ્રકારના શુભ રાગના ભાવ હોય છે. તમે કરો 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 એમ નહીં, કરો તો એ તો જે આગળનું બધું બતાવ્યું, પણ એનો અર્થ એમ નથી કે તમારે કરવાનું છે. આવું હોય છે એટલે આવું જયારે હોય ત્યારે તમે ટેલી કરતા જાજો કે અમે આત્મા સુધી પહોંચવાના માર્ગ પર છે કે આવા ભાવ છે. તો પણ એમ નહીં કે હવે આ કરવાનું કીધું છે, એટલે મેં જ કરવાનું કીધું છે કે જો મને કોઈ જીવ પ્રત્યે કરુણાનો ભાવ નથી આવતો તો કે ભાઈ મને આત્માની વાત નહીં સમજાય. પણ એમ નહીં કે કરુણાનો ભાવ તમે કરો, કારણ કે કરુણાનો ભાવ તમે કરો તો પછી આત્માનું કોણ કરશે? એટલે એ જ તમારું ધ્યેય થઈ ગયું. જયારે એમ કે અમે કરુણા ભાવ કરો એટલે તમારું ધ્યેય તો કરુણા થઈ ગયું. અને જયારે એમ કીધું કે આત્માની અનુભૂતિ પહેલા કરુણાનો ભાવ હોય એટલે ધ્યેય ન થયું, એ સાધન થઈ ગયું. સાધન થઈ ગયું એટલે એ સાધન પણ એવું સાધન થઈ ગયું
કે જે સાધન સાધ્યની પ્રાપ્તિ પછી છૂટી જવાનું છે એવું સાધન થયું. જેમ કાલ વાત કરી દિલ્હી આવ્યા પછી ટ્રેન છૂટી જવાની છે, ટ્રેન સાધન છે, એ એવું સાધન થયું કે એ અનુભૂતિ થાય ને ધર્મ પ્રગટ થાય ત્યારે આ શુભરાગ ને કરુણા ભાવના વિકલ્પો વાળું જે સાધન છે એ છૂટી જાય. ખાસ વાત એ છે કે તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિમાં પરમાત્માએ જે 3 ગતિના જીવોને ઉપદેશ આપ્યો, એ ઉપદેશ શેના માટે હતો? જીવોને દુખી કરવા માટે આત્માની વાત સંભળાવી, કે બધા જીવ ભગવાન આત્માની વાત સાંભળે એના માટે, અને બધા જીવ અતિન્દ્રિય સુખને પામે એના માટે. એ તો એ જ હોય છે પરમાત્માની વાણીનું. વાત એ છે કે કરોડો જીવો આ વાતને સાંભળીને સુખી થાય એના માટે. ભગવાનને ભાવ નથી આવો કે તમે થાવ, પણ એ વાણીનું જે પ્રયોજન તો એ જ છે કે જીવ સુખને પામે. તો પણ દુખી તો દુખી જ રહી છે ને, તેથી બહાર નીકળ્યા પછી પણ આત્માનું લક્ષ્ય નથી કરતા, અને એવા કોઈક વિરલા પામે છે, બાકી બધા તો આમને બહાર નીકળી જાય છે પછી દુખી ના દુખી. વાત શું સમજવાની છે કે જે મુનિ એ સુખને ભોગવે છે, 3 ગતિના જીવ સુખી થનારાને દુખી ન કરી શકે મુનિને, અને તીર્થંકર પરમાત્મા જેને દુખી થનારાને સુખી ન કરી શકે. વાત એ છે. એટલે કોઈ કોઈને દુખી કરી શકતું નથી, કોઈ કોઈને સુખી કરી શકતું નથી. તો પછી હું કોઈને સુખી કરું, કંઈક આપીને, આમ કરીને આવો જે ધર્મ માને છે એ ધર્મ ઉપર પછી ચોકડી મુકાઈ જાય છે. વાત એ છે કે હું કોઈને આમ સારી રીતે રાખું, કોઈને દુઃખ ન પહોંચાડું, બધા સાથે પ્રેમથી રહું, આમ કરું. કોઈ કોઈને સુખી કરી શકતું નથી. જયારે દીક્ષાનો ભાવ આવે છે તો મુનિ અવસ્થા માટે એ ઘર, પુત્ર, પત્ની, પરિવાર બધું છોડવાનો ભાવ આવ્યો. તો જયારે માને છોડવાનો પણ ભાવ આવ્યો, તો માને અંદરમાં દુઃખ તો થશે કે નહીં થાય? કે ના, માને શું દુઃખ થાય? દીકરો સારા માર્ગે જઈ રહ્યો છે તો દુઃખ શેનું? એ રાગનું દુઃખ. મારો દીકરો જઈ રહ્યો છે એ રાગ ભાવનું દુઃખ છે. ત્યાં રાગ દુઃખરૂપ છે. કે જો રાગ ન હોત માને તો માએ પેલા દીક્ષા લઈ લીધી હોત. માને તો રાગ હતો, રાગ તો છૂટ્યો છે દીકરાને, દીકરાને રાગ છૂટ્યો છે, માં દુઃખી થાય છે. હવે જો માં દુઃખી થતી હોય તો માં દીકરો દીક્ષા લે છે એટલે દુઃખી નથી થતી. કોઈ અતિન્દ્રિય સુખનું રસપાન કરવા જઈ રહ્યો છે અને અહીંયા કોઈ દુઃખી થાય છે તો એ પોતે પોતાના મોહ ભાવના કારણે દુઃખી થાય છે, પોતાના મિથ્યાત્વ ભાવના કારણે દુઃખી થાય છે. પણ આપણે સંયોગોને દુઃખનું કારણ માન્યું છે એટલે ફેરફાર પણ સંયોગોમાં જ કરવા જઈએ છીએ. કે જે વ્યક્તિ સાથે આપણે મિત્રતા નથી એ વ્યક્તિ જયારે ઘરે આવે તો આપણે એને કહીએ ભાઈ તમારે મને મળવું નહીં, મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. પણ તરત જ એમ લાગે કે આના કારણે મને બહુ દુઃખ થઈ જાય છે, આ મારાથી દૂર રહી તો વધારે સારું. પણ એમ વિચાર નથી આવતો કે અંદરમાં પડેલું જે અજ્ઞાન છે, એ મોહનો ભાવ છે, જે સ્વરૂપના પર લક્ષ્ય કર્યાના સ્વરૂપ પર લક્ષ્ય નથી કર્યું એટલે એ અનાદિથી પડેલો છે, અને લક્ષ્ય કરતા તે એ જ સમયે દૂર થઈ જાય એવો છે. એ અજ્ઞાનનો ભાવ મને આમાં દુઃખી કરી રહ્યો છે. ઉપસર્ગના કાળે પણ મહામંદ મોહી મુનિને દુઃખ થતું નથી. નિમિત્તો સામે આવતા હોવા છતાં પણ દુઃખ થતું નથી. અને શત્રુ અમેરિકામાં હોય, નિમિત્ત સામે આવ્યું પણ ન હોય, પણ અહીંયા બેઠા બેઠા ગુસ્સો આવે છે એને યાદ કરીને પણ. એટલે કે બહારના નિમિત્તો જો દુઃખી કરતા હોય તો ત્યાં નિમિત્ત તો આવ્યું જ નતું ને, તોય દુઃખી તો થાય છે. એ પોતાના વિકલ્પોથી દુઃખી થાય છે.
જેનો મોહ અને જેના કષાય એટલા તીવ્ર છે, એ નિમિત્તની હાજરી સાક્ષાત ન પણ હોય તો પણ વિકલ્પોથી દુઃખી થાય છે. વિચાર કરી रोका घणो चाहिए तो नहीं रोका. શું કામ રોકવા છે? કે એનાથી દુઃખ થાય છે એટલે રોકી દેવા છે. રોકવા છે પણ રોકવાનો ઉપાય ખોટો છે. દમન થાય છે પણ સંયમ નથી. જયારે રોકવા છે ગમે એટલું કહેશો રોકવા જો કર, રોકાય તો જશે જ તે, રોકાય પણ જશે. એના કારણો કંઈક બીજા હશે અને એટલા માટે પછી એટલો વિસ્ફોટ થશે. જેમ નાનો બાળક એ કોઈની હિંસા ન કરે પણ મોટા લોકો હિંસા કરે, કારણ કે જે ક્રોધનો ભાવ નાના છોકરાને આવે છે. રમકડું પપ્પા લાવતા નથી અને જોરથી કહી દે છે તમે તો રમકડું લાવતા જ નથી, હવે કાલથી રમકડું લાવશો નહીં તો પછી હું તમારી જોડે વાત જ નહીં કરું. બીજા વખતે તમે આમ કેમ કર્યું, તમે આમ કર્યું. દિવસમાં 100 વાર ગુસ્સો કરતો હશે. એટલો કચરો ભેગો નથી થવા દીધો એને, બહાર કાઢતો રહ્યો. અને તમારા ઉપર ક્રોધ તો આવ્યો પણ મારે બોલવું કેવા બધાની સામે, એટલે ભેગો કરવા જોઈએ. તમારા ઉપર પણ આવે છે એ પછી આ બધો આ ભેગો. અને એટલા માટે મોટો જે છે ને એ બધું આવું ભેગું કરે એટલે એ કોઈનું ચાકુ પણ મારી દે, ક્યારે હિંસા પણ કરી દે. નાનું બાળક ક્યારે એટલું ચાકુ કોઈના પેટમાં નહીં મારે, એટલી હદે નહીં પહોંચે, સહજ નીકળી જાય છે, સહજ નેચરલ છૂટી જાય છે. હવે જે આપણે કહીએ છીએ મારે ક્રોધ રોકવો છે, એ રોકવાનો મતલબ દબાવવો છે, એ દમન છે. તો સંયમ તો એનું નામ છે કે જેમાં આજ સુધી ક્રોધ આવ્યો જ નથી, જેણે ક્રોધને આજ સુધી કર્યો જ નથી, જેણે જાણવા સિવાયનું બીજું કોઈ કામ કર્યું જ નથી, એ જે ભગવાન આત્મા તે હું, એ ભગવાન આત્મા તે હું એવું જયારે વિચાર આવે છે, એ જે તત્વ વિચાર આવે છે ત્યારે તરત જ ઉપયોગ હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. આ સમજો તમે. મને તમારા પર ક્રોધ આવે છે. હવે તમે કોઈ એવું કામ કર્યું કે તમારા પર ક્રોધ આવ્યો, હવે મારે તમારા પર ક્રોધ માન નથી કરવો, તમારા પર મારે ક્રોધ નથી કરવો. તમે ભલે જે કર્યું એ કર્યું, તમે જે કર્યું એ કર્યું, પણ તમારા ઉપર મારે ક્રોધ નથી કરવો. તમે કર્યું છે ને પણ એ મારા કોઈ કર્મના ઉદય હતા એટલે થયું, પણ તમારા ઉપર ક્રોધ નથી કરવો. એટલે વચ્ચે ક્રોધ નથી કર્યો, તમે તો વચ્ચે આવો જ છો. તમે તમારા ભલે જે કઈ થયું મારા કારણે થયું, કોઈ બીજો જવાબદાર નથી, પણ તમારા ઉપર ક્રોધ નથી કરવો. અને જ્યાં સુધી તમે જ્યાં સુધી લક્ષ્યમાં આવવાના છો ત્યાં સુધી તો ક્રોધ થવાનો જ છે, કારણ કે ક્રોધ તમારા લક્ષ્ય થયો તો તમે જ્યાં સુધી નજરમાં આવશે ત્યાં સુધી ક્રોધ જવાન નથી. એક ઉપાય છે કે જ્યારે ભલે ક્રોધનો ભાવ તમારા ઉપર દ્રષ્ટિ કરવાથી આવતો, અને ત્યારે જાગૃતિ, હું સ્વયં પરમાત્મા છું, આ જયારે વિચાર ચાલે છે ત્યારે અટેન્શન, આ ઉપયોગ તમારા ઉપરથી હટીને હવે અહીંયા આવ્યો. હવે તમે નથી કહો, તમે બહાર નીકળી ગયા, હું સ્વયં પરમાત્મા છું, તો લક્ષ્ય પલટાઈ જતા હવે ક્રોધનો ભાવ ઉત્પન્ન કેમ નથી થતો? કારણ કે ક્રોધ તો પરના લક્ષ્ય થાય છે, અને પરનું લક્ષ્ય છૂટી ગયું અને હું સ્વયં પરમાત્મા છું એ લક્ષ્ય થયું, એટલે ક્રોધનો ભાવ પછી ત્યારે રહેતો નથી. આ બે વાત સમજજો. ક્રોધનો ભાવ એ પરભાવ છે અને જ્ઞાન એ સ્વભાવ છે. બંને ક્યાં થયા ઉત્પન્ન? અહીંયા આત્મામાં. ટેબલ ખુરશી ને તો અહીંયા જ્ઞાને નથી, આ વસ્તુને જ્ઞાને નથી, ને આ વસ્તુને ક્રોધે નથી. અહીંયા જ્ઞાન પણ છે ને અહીંયા ક્રોધ પણ છે, પણ તેમ છતાંય તે બંને એક નથી, અલગ અલગ છે. દીપકમાંથી ઉત્પન્ન થયેલી બે વસ્તુ કઈ? પ્રકાશ ને ધુમાડો. બે દીપકમાંથી ઉત્પન્ન થયા પણ બે એક નથી, અલગ અલગ છે. પ્રકાશ અલગ છે, ધુમાડો અલગ છે. પ્રકાશ માટે દીપક સળગાવવામાં આવે છે, ધુમાડા માટે નહીં, કારણ કે પ્રકાશ એ દીપકનું લક્ષણ છે. આ જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. રાગ દ્વેષના ભાવરૂપી ધુમાડો એ આત્માનું લક્ષણ નથી, ભલે આત્મામાંથી થાય.
એ મેલ છે, ધુમાડો એ દીપકનો મેલ છે, આ રાગ દ્વેષના ભાવ એ આત્માનો મેલ છે. પણ ખાસ વિશેષ વાત તો એ છે કે ધુમાડો જે થયો છે દીપકમાંથી, એ ધુમાડો થયો એ તમને દેખાણો ને? ક્યારે દેખાણો? પ્રકાશ હતો તો દેખાણો. અંધારું બિલકુલ હોય તો ધુમાડો નહીં દેખાય કે ધુમાડો છે. વાત સમજાણી ને? આ જ્ઞાન છે તો આ રાગ દ્વેષના ભાવરૂપી ધુમાડા દેખાય છે, નહીં તો ન દેખાય. એટલે તરત જ ત્યાં દ્રષ્ટિ ગઈ જ્ઞાન, અને જેવી જ્ઞાન ઉપર દ્રષ્ટિ ગઈ પછી ભલે ધુમાડો હોય તો પણ હોય, ધુમાડો જતો નથી રહેતો, હોય પણ ધુમાડાનો અનુભવ પછી છૂટી જાય છે, કારણ કે દ્રષ્ટિ તરત જ જ્ઞાન પર ગઈ છે, છૂટી ન જાય. એ ભલે કોલસો બળતો હોય પણ એના ઉપર રાખ લાગી ગઈ હોય, આવરણ છે રાખનું, એટલે દૂરથી તો એમ જ લાગે છે કોલસો સળગતો નથી, કોલસો તો ઓલવાયેલો, પણ એની નજીક જઈને જયારે તમે હાથ લગાડ્યો ત્યારે જે ગરમપણાનો અનુભવ થયો, એ નજીક જઈને જોયું ત્યારે ગરમ લાગ્યું ને. એ જે ગરમપણું એ નજીક જઈને ગયા, ત્યાં પહોંચ્યા તો તમને ખબર પડી ગરમ છે. અને એના માટે એ રાખ જે છે, રાખ, એ રાખને પકડીને તમારે હટાવી પડી બહાર, પછી તમને ગરમ લાગ્યું કે રાખ હતી તો પણ તમને ખબર પડી ગઈ કે ગરમ છે, ખબર પડી. આત્માની ઉપર રાગનું આવરણ છે, જે મેં કોલસા ઉપર રાખનું આવરણ છે. એ રાગનું આવરણ છે એટલે અત્યારે જ્ઞાન જણાતું નથી, જે અંદરમાં વ્યક્ત પ્રગટ છે જણાતું નથી, ઢંકાઈ ગયું. પણ એ ત્યાં સુધી જ ઢંકાયેલું છે જ્યાં સુધી કોઈ જીવ આ આત્માની નજીક જઈને એનો અનુભવ નથી કરતો. જે નજીક જઈને અનુભવ કરે છે એને તો એ રાગ પણ બાધક નથી. એ વાત છે, એ રાગને દૂર કરવાની જરૂર નથી. એ રાખની હૈયાતીમાં રાખથી જુદી એવી આગનો અનુભવ થઈ શકે છે. રાગની હૈયાતીમાં રાગથી જુદા એવા જ્ઞાન સ્વભાવનો અનુભવ થઈ શકે છે, પણ એના માટે આ એક શરત છે, નજીક જઈને. અને નજીક જઈને અર્થ છે કે આખા જગતથી દૂર જઈને. સીધી વાત છે, સમજાયું ને? આખા જગતમાં શું આવ્યું? આ ક્રિયાકાંડ બધા આવી ગયા, પછી દૂર જાય તો જ પેલું અનુભવમાં આવે ને. બધું આવી ગયું પછી સમજાણી ને વાત. અને જે વ્યક્તિ હવે એ કોલસાને રાખની હૈયાતીમાં તે આગને અનુભવે છે, ઉષ્ણ આગને, હવે એને અનુભવ તો રહે ને, આમ અનુભવ તો રહે, પુરુષાર્થી છે, આમ અનુભવ તો રહે, અનુભવ તો રહે. એ આગને તો પછી રાખે છૂટી પડી જશે એમાંથી. હા, એ રાખ નીકળી જશે. હવે એ રાખ, એ અનુભવ થયો તો રાખ છૂટી પડી. પછી આ જેમ અંદરમાં જ્ઞાનનો અનુભવ થતો જાય છે તો રાગે પછી છૂટો પડતો જાય છે. એટલે પછી વિતરાગી, પૂર્ણ વિતરાગી તો પછી થાય છે. રાગ છૂટે અને પછી આત્મા અનુભવમાં આવે એમ નહીં. સાથે રાગની હયાતીમાં રાગથી જુદો આત્માનો અનુભવ થાય છે. અજ્ઞાનને દૂર કરવાની દવા અજ્ઞાનના કાળમાં જ લેવામાં આવે છે. તાવ આવે ત્યારે તાવની દવા લેવાની, તાવ મટ્યા પછી નહીં. સમજાય છે વાત? એટલે હું આત્મા પછી એમ નહીં, અત્યારે એમ. ઉદય છે તો મિથ્યાત્વના ઉદયના કાળે જ આ આત્માની આ દવા છે ને. એમ બીમારીની દવા બીમારીના કાળે લેવાની છે. સારા થયા પછી શું? એટલે જે લોકો એમ કે અત્યારે ક્રિયા કરો, અત્યારે ક્રિયા કરો, અત્યારે ક્રિયા કરો, એ તો અનંત કાળ સુધી સિદ્ધાલયમાં પછી આત્માને જ ભોગવવાનો છે ને.
એના વગર આત્મા વગર એ ચોથું ગુણસ્થાન આવશે કેવી રીતે? સિદ્ધા લે તો પછી પહેલું ધોરણ પાસ કર્યું નથી, બીજું ધોરણ પાસ કર્યું નથી, અને સિદ્ધાર્થ છઠ્ઠા સાતમાની વાતો, છઠ્ઠા સાતમાની વાતો, લેવલની વાત કરો. કહેવત છે ને, બીજાના બૂટમાં પોતાનો પગ ન નખાય. ભાઈ આપડે પેલા જોવું, પેલા એ ક્યાં અને અહીંયા ક્યાં. હજી તો હું ભગવાન આત્મા છું એ સાંભળતા જ તે ચોંકી જાય છે. હે શું કીધું? બીજી વાર આવું? અને અમે તો 40 વર્ષથી દીક્ષા પાળી, પણ આવું તો ક્યાંય સાંભળ્યું નહીં. મારા સાહેબના શબ્દો મેં સાંભળ્યા. 40 વર્ષથી દીક્ષા પાળી, 30 વર્ષ તો મૌન રહી આવ્યા. પણ હું પોતે ભગવાન આત્મા, મૌનમાં તો કર્યું શું કીધું? 30 વર્ષ મૌન રાખ્યું તો એટલું ખબર થઈ. કારણ કે સ્વરૂપમાં જે સ્થિર થઈ ગયો છે એને હવે સહજ મૌન થઈ ગયું. તો તમને તો 30 વર્ષ મૌન રહીને ખબર નથી કે સ્વરૂપ શું છે. અને પછી મુંબઈમાં આવ્યા, એ મૌન પૂરું થયા છોડીને પછી 30 વર્ષનું મૌન જે રહ્યો હોય એ આત્મા પછી અંતરમાં એટલો ઉતર્યો હોય કે હવે આવી મોહમયી નગરીમાં એને આવવાનો વિકલ્પ પણ કેમ આવે? પછી અહીંયા કોઈ 30 વર્ષ માટે સાધના કરે તો એ આ મુંબઈ છોડીને વનમાં જાય, અને આ 30 વર્ષની સાધના કરીને વન છોડીને મુંબઈમાં આવે. આ તો ઊંધું કર્યું. મારા સાહેબ એમના મુનિ. ભગવાન આત્માની વાત ગુરુ કે કાને પડવી દુર્લભ છે, એટલા માટે ધન્ય સમજો. તમારાથી એકાગ્રુ ન થાય, બેસણું ન થાય. થાય તો સહજ થાય, એનો નિષેધ નથી. તપની વાત કરી છે શાસ્ત્રોમાં, પણ તપને સંયમ કીધું, સંયમ કીધું, એને દમન નથી કીધું. દમન નથી. તો સર શું દેખાદેખી થાય છે? પેલા એ કર્યું છે 28 મારે કરવી જોઈએ. જેમ કે માસમણ કર્યું, ગઈકાલે મારું જે જમવાનું હતું બધા એ પીરસ, પુણ્ય બાંધો, પુણ્ય બાંધો. બધા લોકો લાઈનમાં ઉભા હતા, પીરસતા હતા. એક એક અમારા હાથે લો, અમારા હાથે લો, અમારા હાથે, બધા લાઈનમાં ઉભા. હા દાદા, મારું નહીં. આ તો જમવાનું ત્યાં રાખ્યું હતું. તો કે લો પીરસો, કે થોડુંક આમ થાળીમાં અમારા હાથે પડે. હા હાજીમાં પછી ક્રિયા તો દેખાડે, ક્રિયા હાથે અમારો હાથ. ભાઈ તમારા ભાવ તો બધાના છે. ના ક્રિયા ક્રિયા હજી લો એટલું જમો, બસ. ના બસ કીધું ઉલટી થાય છે. હવે કીધું બાથરૂમ છે, 2 બાથરૂમ છે એમ, પણ તમે આમ લો તમને એમ લાગે આ શું બાથરૂમ છે કે ચિંતા પડશે? લો, આવો પુણ્ય નો અવસર અમને ક્યાં મળશે? પુણ્ય નો લાભ ક્યાં મળશે? અરે ભાઈ, તરત જ કલાક પછી બધું જ બહાર નીકળ્યું. બીજાના બાથરૂમમાં નીકળ્યું. પણ આ વાત અંદરમાં ગળે ઉતરે તો ને, આ વાત ગળે ઉતરે તો ને, કે કયું પુણ્યનો બંધ કેવી રીતે થાય છે, પાપના બંધ કેવી રીતે થાય છે, અને ધર્મ કેવી રીતે થાય છે, કઈ એની સમજ નથી. ક્રિયા ક્રિયા ક્રિયા, વાત તમે સમજાણી ને? ક્રિયા એ તમારા પેટમાં એ 4 રોટલીની જગ્યા છે, 4 રોટલી મેં તમારી પાસે આમ મૂકીને તમે જમી લીધી. મારો ભાવ છે કે હજી તમારી ઈચ્છા પેટ ભરીને તમે જમી લો, કે તમને પછી સાધના કરવામાં સહાયતા, તમે વિકલ્પો ન ઉઠે કે મેં જમ્યું નથી. પ્રયોજન તો માત્ર એટલું છે કે એ વખતે વિકલ્પ ન ઉઠે કે મારું પેટ ખાલી છે. અને અહીંયા તો હવે બોલતી વખતે અડધો કલાકનું બોલવાનું થયું કે આટલું બધું છે, ગળે આવે છે, ગળે આવી ગયું છે, તરત પછી કર્યું. શું પ્રયોજન છે આવા પુણ્યનો? શું કરવા માંગીએ છીએ આપણને ખબર નથી, પણ ખાલી એક જ આંધળું પુણ્ય બાંધવા માંગીએ છીએ. અને એ જ આ વસ્તુ છે. 148 વસ્તુ એ છે શું? ખાવ, કારણ કે જેટલી વધારે બનાવી એટલું વધારે પુણ્ય બંધાય એમ માને.
લોકોને વધારે ખવડાવો, વધારે ખવડાવો, વધારે ખવડાવો. એની પાછી ધર્મના પાલનામાં, હા, ધર્મના પાણા પાછા ભૂખ્યા રહે આટલા દિવસ. એટલે ધર્મના પાલનામાં 148 વાનગી. લગ્નમાં તો કોઈ બી વ્યવહારમાં બનાવે સમાજ. અરે લગ્નમાં 300 બનાવે, હા, જે કરવું એ કરે, કોઈ વાંધો નથી, પણ આ ધર્મના નામે આ ન થાય. કારણ કે બધું જે આટલા મહિના સુધીનું જે દમન કરેલું હતું ને, એ બધું તે ઉભરો આવે પછી એક સાથે. કારણ કે સ્વરૂપનો આશ્રય નથી. આ વાત ખાસ સમજજો. આ સિદ્ધાંતને જીવનભર યાદ રાખજો. ક્યાંક આ બધા અત્યારે ટોળામાં સાંભળો છો, પણ એકલા જ્યાં છૂટા પડો ત્યારે આ વાક્ય અંદરમાં ઉતારી દેજો કે સ્વભાવનો આશ્રય જ્યાં સુધી ન લીધો હોય, સ્વભાવનો આશ્રય જ્યાં સુધી ન લીધો હોય ત્યાં સુધીનું જે કંઈ પણ એ બધો સદાચાર પાળશે એ દમન રૂપ હશે, સંયમ રૂપ નહીં હોય. એટલે જાગૃતિ એ નહીં કે જો અત્યારે સ્વભાવનો આશ્રય નથી લીધો તો આ બધું દમન થઈ ગયું. પણ કોનો આશ્રય નથી લીધો તમે વિચાર કરશો. હવે જો કે સ્વભાવનો આશ્રય નથી લીધો, સ્વભાવનો આશ્રય નથી લીધો, આ વિચાર કરો સ્વભાવનો. ત્યાં તમે સ્વભાવનો આશ્રય લીધો, પછી સ્વભાવ એને જોયો ને, કોનો આશ્રય? આ સ્વભાવનો. તો સ્વભાવ ઉપર નજર કરીને, સ્વભાવ ઉપર જેવી નજર કરી તો હવે જે પાલન થશે એ બધું સદાચાર કેવા છે, એ સંયમ કેવા છે. અને જેને સ્વભાવ જ ખબર નથી તો એ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કેમ કરશે? નાસ્તી રૂપે પણ એમ આશ્રય નથી લીધો. સ્વભાવની ખબર હોય તો એમ કે આનો આશ્રય મેં નથી લીધો. સ્વભાવને તો સાંભળ્યો જ નથી. સંયમ અને દમન એ બેનું આમ કેવી રીતે સેપરેશન કરવું? દમન જે છે સ્વભાવના આશ્રય વિનાનો બહારનું સદાચરણ, તે દમન છે. અને સ્વભાવના આશ્રયે સહજ રૂપે આત્મામાં જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ છે, એનું નામ સંયમ છે. પણ એ સ્વભાવનો આશ્રય લીધા પછી જે આ 2 ટાઈમનું ભૂખ્યો રહ્યો, આજે ન જમ્યો આખો દિવસ, તો એનું નામ તો જ્ઞાનીનો પણ સંયમ નથી. વાત તમે સમજ્યા? થોડી સૂક્ષ્મતાથી સમજી લો. જ્ઞાની જે છે કે મુનિ 1 મહિનાનો ઉપવાસ કરે. હવે 1 મહિનાનો ઉપવાસ કર્યો અને એક અજ્ઞાની 1 મહિનાનો ઉપવાસ કર્યો, તો 1 મહિનાના ઉપવાસમાં અજ્ઞાનીનું થયું દમન, કારણ કે સ્વભાવનો આશ્રય નથી. હવે જ્ઞાનીનો જે છે, જ્ઞાનીને થયું સંયમ, કારણ કે સ્વભાવનો આશ્રય છે. 1 મહિના સુધી ન જમ્યા, શું થઈ ગયું? સંયમ. એમ નથી. અજ્ઞાનીએ જે 1 મહિના સુધી ભૂખ્યો રહ્યો તો દમન જ છે. અને જ્ઞાનીનો જે સંયમ કીધો, આ 1 મહિના સુધી ભૂખ્યા રહે એમ નહીં, પણ જ્ઞાનીને જે સ્વભાવનો આશ્રય લીધો ને, એ સ્વભાવનો આશ્રય લેતા અંતરમાં જે રાગની પરિણતિની જે મલિનતા હતી, એ 3 કષાય ચોકડીની મલિનતા છૂટી અને જે વિતરાગ પરિણતિ જે પ્રગટ થઈ અંતરમાં આત્મામાં, એનું નામ સંયમ. ક્રિયાકાંડનું નામ તો મુનિના ક્રિયાકાંડનું નામ તો સંયમ પણ નથી. મુનિઓ ભાવલિંગી મુનિનો ક્રિયાકાંડ સંયમ નથી, તો અજ્ઞાનીનો ક્રિયાકાંડ સંયમ કેવી રીતે હોય? ત્યાં પણ પરિણતિને સંયમ કીધી છે, વિતરાગ પરિણતિને. કારણ કે સંયમ આત્મામાં હોય છે અને આ ક્રિયાકાંડ તો પૂતગલના છે. ભલે મુનિના પણ કેમ ન હોય. નિમિત્ત બની ત્યારે સંયમ વિતરાગ ભાવ જે છે, એ વિતરાગ ભાવના કારણે, વિતરાગ ભાવ જે પ્રગટ થયો એના કારણે આ 1 મહિનાનો પછી ઉપવાસ પછી સહજ રૂપે થઈ ગયો. એમ નથી. વિતરાગ ભાવ પ્રગટ થતા તો વિકલ્પ જ ન આવે. પણ જો આ 1 મહિનાનો ઉપવાસ કરવાનો વિકલ્પ આવે છે ને, એ તો કોઈ એક કષાય ચોકડી બાકી છે, એનો કોઈ ઉદય છે, એના ઉદયથી આવો રાગનો વિકલ્પ ઉત્પન્ન થયો છે કે આજે આ એકાસનું કરવું, કે આજે આ ઉપવાસ કરવો, કે આજે આ કરવું, તપસ્યા, એ કરવાના જે વિકલ્પ ઉઠે છે, કોઈ તપ કરવાના જે વિકલ્પ મુનિને ઉઠે છે, તો એ વિકલ્પ જે છે એ શુદ્ધતા પ્રગટી એના કારણે નહીં, એ વિકલ્પ પ્રગટે છે એ અશુદ્ધતા હજી પડેલી છે એના કારણે. જે સંજોલન કથાએ બાકી છે એના માટે, એના ઉદયથી આ વિકલ્પ થયો છે. હા, એ રાગ છે, એ ધર્મ નથી. એટલે તો કર્મના ઉદયથી તો વિકારી ભાવ કીધો. એટલા માટે એને સંયમ નહીં કીધો. વિકાર છે ને, અને સંયમ તો સ્વભાવ છે. એટલા માટે જે વિતરાગ પરિણતિ પ્રગટ થઈ એનું નામ સંયમ છે.
બાચલ ફેશનમાં કેટલું આમ થઈ જાય છે. આ ભ્રમ થઈ ક્રિયાઓ તો જાય. શરીરની છે એટલે તો બધા ફિઝિકલ છે. આત્મા- શરીરની જે ક્રિયા છે એ શરીરની ક્રિયા પાપ પણ નથી, પુણ્ય પણ નથી અને ધર્મ પણ નથી. શરીરની ક્રિયામાં ધર્મ તો છે જ નહીં, પણ પાપ પુણ્ય પણ નથી ત્યાં. તો શું છે? હા, એ તો આ પંખો ફરી રહ્યો છે, પુણ્ય છે, પાપ છે, ધર્મ છે. આ દિવાલ છે, આ પુણ્ય છે, પાપ છે, ધર્મ છે. આ વસ્તુ આ પુણ્ય પાપ કે ધર્મ, આ બધું આમ થઈ રહ્યું, આ પુણ્ય પાપ કે ધર્મ. જેમ ભૂતગલનું જડનું કામ થઈ રહ્યું હોય તો એમાં કઈ નથી, એ તો જડ છે. અને એ આ જડની ક્રિયા જે થતી હોય તો ન તો પુણ્ય છે, ન પાપ છે, ન ધર્મ છે. એ વચ્ચે આત્મા હવાના કીટાણુ એટલે હવાના જે છે કેટલા જીવો મળતા હોય છે એટલે પાપ જ છે. તે મરવાનું કોને પાપ છે? પાપ કોને? પંખાને પાપ છે? હા, પાપ કોને? જળને પાપ નથી એમ કે છે. ચેતનમાં પાપ છે. પાપ. ચેતનમાં પાપ છે. એ પંખા બંધા છે પાપ ના કરો પંખો બી નરકે જશે. એટલે એ તો નરકે જશે, જાય જ છે. કારણ કે આ બધા પૂતગલો હોય છે ને આખા 3 લોકમાં બધે ફરતા હોય છે, નરકમાં જાય છે. પણ આ કરીને નરકમાં નથી જતો, ખાસ વાત એ છે. બાકી તો આ બધા પૂતગલો, અહીંના પૂતગલો ઉપર જાય, 3 લોકમાં બધી જગ્યાએ ફરતા હોય છે. તો પંખો નરકમાં જાય મોટી વાત નથી, પણ પાપ કરીને નથી જતો. ઉપવાસ પચકાણ કરે, માંસપણ કરે તો એમાં પચકાણની હા, જે માંસપણ કે એ બધું કરે તો આમાં જે બેક્ટેરિયા છે શરીરમાં એ તો મરે જ છે, તો એ બી ઉપરથી પાપ નહીં? બેક્ટેરિયા મરે તો એમાં પાપ લાગી જ ને? ભૂખા એ છે કે અંદરના જીવો તો મરે છે ને, હા, એને ખાવાનું ન મળે, પીવાનું ન આખો મળે. મહિનો તમે રોજ 2 ટાઈમ જમી લીધું, વાતને થોડી સૂક્ષ્મતાથી સમજજો. આખો મહિનો 2 ટાઈમ જમી લીધું, 2 ટાઈમ જમીને પેટ ભરાયું એટલે તમે 15 મિનિટ બપોરે જમ્યા, 15 મિનિટ સાંજે જમ્યા. 15 મિનિટ બપોરે જમ્યા, 15 મિનિટ સાંજે જમ્યા. અને જમ્યા પછી તમને કોઈ જમવાના વિકલ્પ ન ઉઠે, પતી ગયું, જમી લીધું, પતી ગયું. અને કોઈએ આખો આ તમે દાળ ભાત શાક રોટલી એ તમે પેટમાં નાખ્યું ને મહિનો, અને કોઈએ શું કર્યું કે આખો મહિનો ભોજન ન કર્યું, તો શરીરમાં અઠવાડિયું ભોજન ન કરો, 10 દિવસ ભોજન ન કરો, એટલે શરીરને તો ભોજન જોઈએ જ છે. શરીર તો ભોજન માંગે જ છે. શરીર શરીરનું કામ કરે, શરીર છે ને, આત્મા નથી માનતો. ખાસ વાત સમજો, શરીર તો શરીરનું કામ કરશે, ભોજન માંગશે. ભોજન તો તમે નાખતા નથી. હવે શરીરને તો જોઈએ જ છે, ભાઈ ક્યાંયથી નથી મળતું ત્યારે પોતાનું માંસ જ તે ખાય છે અંદરથી. એટલે જે દુબળા પડે ને માંસ ખાવાનું હોય અંદર. હવે જેણે ભોજન કરી લીધું આખો મહિનો, એને તો શાકાહારનું ભક્ષણ કર્યું ને, અને આણે ભૂખ્યા રહીને અંદર અંદર કયું ભક્ષણ કર્યું? પોતાનું જ માંસ ખાય. પોતાનું માંસ ખાધું. તો કે મુનિજનો પણ આવી સાધના કરે છે પાછી મહિનાની. તો પછી આ બરાબર ન હોય. હકીકત એમ છે કે આખો મહિનો જે પેલા એ દાળ ભાત શાક રોટલી ખાધા છે એમાં, અને આ જે માંસ ખવાયું એમાં કરમ શેમાં વધારે બંધાય? એ ભાઈ એમાં કે પેલા દાળ ભાત શાક રોટલી ખાધા એમાં. કારણ કે દાળ ભાત શાક રોટલી ખાધા હતા એ વખતે એને ખાવાના વિકલ્પ હતા, એ વિકલ્પથી બંધ થયો છે. અને આ તો વિકલ્પ નતો આ ખાવાનો, એટલા માટે બંધ નથી થયો. કહેવાનો અર્થ કે માંસ પણ ખવાતો હોય ને વિકલ્પ ન હોય તો બંધ નથી. એટલે ક્રિયાકાંડથી બંધ થતો નથી, ભાવથી બંધ છે. છેલ્લે એ સમજવાનું છે. એમ જ કરતા સમજાયું શું? પુણ્ય પાપ આત્મામાં થાય છે. હા. પાપ લાગે. હા, જીભ માસ છે, જીભ માસ છે, આ ઉપરનું તાળવું માસ છે. 24 કલાક જીવ આમ તાળવા કરતી હોય છે, ઉપર ટચ થતી હોય છે, તો માસને તો ચાકી જ રહી છે. આપણે કઈ માંસ ચાખ્યું જ નથી મારી જિંદગીમાં, માંસ ચાખ્યું નથી, કોઈ દિવસ માંસ ચાખ્યું, આ ચાકી તો રહ્યા છે, પણ ત્યાં ભાવ નથી, એ ક્રિયા તો થઈ રહી છે. આમ ત્યાં માંસનો ટુકડો પડ્યો હોય ને આમ હાથ પણ લાગી જાય તો ઘરે જઈને નાઈ લેશે એકવાર.
અને અહીંયા 24 કલાક જીભને તાળવા ઉપર લગાડે તો ત્યાં કઈ નથી. કારણ કે વાત એ છે અંદરમાં ભાવની વાત છે. શરીર પૂતગલ છે, સાક્ષાત પૂતગલ છે. પૂતગલને તો ભૂખ ન લાગવી જોઈએ. હા, પૂતગલ હોય એને ક્યાં ખોરાકની જરૂર છે? પૂતગલને ભૂખ ન લાગવી જોઈએ તો પૂતગલને તો ભૂખ લાગતી જ નથી. પણ આ શરીર નામનું પૂતગલ છે એને ભૂખ લાગે, આ શરીરને. કારણ કે જેમ વસ્તુ આ પંખાને છે, પંખાને તો ફરવા માટે કોઈની જરૂર પડવી જ ન જોઈએ. પંખાને તો ફરવા માટે કોઈની જરૂર પડવી, પણ હકીકત સિદ્ધાંતની અંદર તમે જો બાકી તો શરીરના પરમાણુને કોઈની જરૂર નથી. તમે ભોજન નહીં નાખો તો શું એ નષ્ટ થઈ જવાના છે? શરીરના પરમાણુમાં તમે ભોજન નહીં નાખો તો કઈ નષ્ટ થઈ જવાના? નષ્ટ નહીં થઈ જાય, પરમાણુ પરમાણુ રૂપે રહેશે. નષ્ટ ક્યાં થાય છે? એને જરૂર નથી તમારા ભોજનની. વાત એ છે કે આ શરીરને આપણે આ રૂપે જો ટકાવીને રાખવું છે આ કાળમાં, તો કે આહાર નાખો. આ વ્યવહારના કથન છે, બાકી આમાં સિદ્ધાંત તો એ જ છે કે એ તો ટકવાનું હોય શરીર તો ખોરાક અંદર જાય. ટકવાનું હોય તો ખોરાક એ અંદર જાય. જે નરકમાં જરૂર નથી પડતી ખાવા પીવાની, અહીંયા પડે છે. એમાં બહુ આસમાન જમીનનો ફરક છે. કારણ કે નારકીઓનું જે શરીર હોય છે વૈક્રિક હોય છે, આપણું હોય છે ઔદારિક હોય છે. માના ઉદરમાંથી નીકળ્યું છે. નારકીને ઉદરમાંથી નથી નીકળ્યું, ઔદારિક નથી, એ વૈક્રિક છે. એમનું સમટાર બી ઓલું જે સંગાયન બી જે હોય એ બી નારકી નારકી એને પણ એ જ હોય ને વજ્ર. ના નારકી નો એવો વૈક્રિક શરીર એના, અને એ ભૂખની જરૂર નથી પડતી, એટલે ભોજનની જરૂર નથી પડતી. પણ ભોજનની જરૂર ન પડી અને ભોજન ન કર્યું, 33 સાગરોપમ વર્ષ સુધી ભોજન ન કર્યું, કેટલા કર્મની નિર્જરા થાય. આ તમે મહિના મહિનાના કરો છો, પણ ભાવ પડે એવો છે ખાવાનો કે ક્યારે હું આમાંથી છૂટું ને ક્યારે ખાવાનું મળે. નહીં તો નારકીઓ વધારે નિર્જરા કરે, માનવું પડે. ખાલી ક્રિયાકાંડનું નામ ધર્મ હોત તો સમજાડે ને વાત. ભોજન થી જીવન નથી ચાલતું. મેં માન રહા થા અબ તક પ્રભુ ભોજન से जीवन चलता है, भोजन बिन नरकों में जीवन भरपेट मनुष्य क्यों मरता है. નરકમાં તો ભોજન વગર પણ જીવન ચાલે છે, અને અહીંયા ભરપેટ જમીને પણ શેઠ બેઠો હોય અને હુમલો આવી જાય, મરી જાય. ભોજન થી થોડું જીવન ચાલે છે. આટલું પેટ ભરીને ખાધો તોય મરી ગયો કે નહીં? જીવન ન ચાલે ને. એક ભાઈ મને એ જ કીધું કે આટલું બધું ભરપેટ જમીન બેઠો ને એટલે જ હુમલો આવી ગયો છે, એટલે જ મર્યો હશે. કારણ કે અંદર પછી કઈ બીમારી એવી થઈ ગઈ છે. એમ પણ નથી. જો ભોજન થી જીવન નથી તો ભોજન થી મરણ પણ નથી. તમે જીવો છો એ ભોજનના કારણે નથી જીવતા. આયુ કર્મનો ઉદય છે એટલે તમારું જીવન છે, ને આયુ કર્મનો ઉદય પૂરો થાય એટલે તમારું મૃત્યુ છે. એ વાત ખોટી છે. હું અનાદિકાળથી આજ સુધી જીવ્યો છું, અનંતકાળ સુધી જીવવાનો છું. આયુ કર્મના ઉદયથી મારું જીવન નથી. હું તો મારા જ્ઞાન જાણવા રૂપ જે અંદરમાં કાર્ય થઈ રહ્યું છે એ કાર્યથી હું જીવિત છું અનાદિ અનંત. બાકી આયુ કર્મનો ઉદય તો પૂતગલ છે. એ પૂતગલ થી મારું જીવન છે. વાત તો એની જ થઈ ગઈ. કોઈ કે રોટલી થી હું જીવું છું, કોઈ કે આયુ કર્મના ઉદય થી જીવું છું. બે થઈ ગયા. એક થઈ ગયું પૂતગલ, એક બીજું પૂતગલ. પૂતગલ થી મારું જીવન નથી. ચૈતન્ય પ્રાણ થી મારું જીવન છે. જીવત્વ શક્તિ થી મારું જીવન છે. આયુ કર્મ હોય એટલે શરીર સાથે સંજોગ છે. સંજોગ છે, અને સંજોગ પણ એના માટે છે જે દુનિયાને દેખે છે, જે બહારમાં દેખે છે. અંતરમાં ઉતર્યો એના માટે તો શરીર ખબર નથી. એટલે જ્ઞાની તો અહીંયા સુધી જયારે વિચાર કરીએ ત્યારે ખબર પડે છે કે દેહધારી છીએ. ટૂંકાવદેવ કીધું છું, વિચાર કરતા ખ્યાલમાં આવે કે દેહધારી છે. વિચાર કરતા ખ્યાલમાં આવે છે કે દેહધારી છીએ, શરીર પણ છે. વિચાર કરતા ખ્યાલમાં આવે કે શરીર પણ છે. અને અજ્ઞાનીને વિચાર કરતા પણ ખ્યાલમાં હજી નથી આવતું
કે આ શરીર મારાથી જુદું છે અને હું આત્મા છું, કારણ કે એ વિચારમાં એટલું બળ નથી. આટલી વાત હવે તમે સમજ્યા કે ટાળકીઓ ભૂખ્યા રહીને પણ નિર્જરા કરતા નથી, તો હવે અંદરમાં જે રસ મોળો પડે કે ક્રિયાકાંડનો રસ, પણ ઘરમાં તો બધા માને છે નહીં. હવે તમે તમારું એકલાને નજરમાં રાખો કે અહીંથી આ શરીર છૂટ્યા, કોઈ મારા સાથે આવવા નથી, પછી તો આ બધાની સાથે રહું તો પછી મારે થોડુંક તો કઈક કરવું પડે કે નહીં. કઈ ટોળકી છે આ બધી? યાદ છે ને? ગુરુદેવના વાક્ય. સુતારાની ટોળકી છે, ઠગોની ઠગો આવ્યા છે, લૂંટવા આવ્યા છે. બચીને રહેજો, સંભાળીને રહેજો. પણ જયારે રાગ એટલો અંદરમાં ઉમળતો હોય ને ત્યારે એક આ જયારે તમને કીધું ને કે આ સુતારાની ટોળકી છે, ત્યારે પણ તમારા અંદર એક વિચાર અંદરમાં એક ચાલતો હોય, બરાબર છે આ વાત અહીંયા બરાબર છે, પણ તોય તે 2 ટાઈમની રોટલી બનાવીને આપે છે આપણને પત્ની, તો પછી એને ધુતારાની ટોળકી કેમ કહેવાય? આટલું ધ્યાન તો રાખે. એ અંદરમાં વિચાર અંદર એવો ચાલતો હોય એટલે ધુતારાની ટોળકી એક્સેપ્ટ કરી લેવા માટે થઈને હજી તૈયારી પૂરી ન હોય, ત્યાં અંદર જે વિચાર જે ચાલે છે ને કે મેં આને જન્મ આપ્યો છે, આ તો મારો જ દીકરો છે ને, આને મને જન્મ આવ્યા, મારા જ મા બાપ છે ને, એ બધી અંદરમાં એવી થોટ પ્રોસેસ ચાલતી હોય છે, એ સ્વીકારવા નથી દેતી. જે વાત મેં તમને કીધી કે આ ધુતારાની ટોળકી છે. હવે આવું જાહેરમાં કહી દઈએ તો બેથી રોટી બનાવે કહી દઈએ. અને જે આટલી હદે પહોંચ્યો કે બધા ધુતારાની ટોળકી, પછી એને રોટલીને ફરક નથી પડતો. જો પત્નીથી ફરક નથી પડતો તો રોટલીથી ફરક નથી પડતો. અને જેને રોટલીથી ફરક પડે છે ને પછી આવું માની પણ ન શકે, એને પત્નીથી ફરક પડે. અને બધી નિમિત્તાધીન દ્રષ્ટિ છે ને, લિંક હોય પછી ધનની. હા, બિલકુલ સાચી વાત છે, સાચી વાત છે. આ તમે જમાડો મારા હાથે, ના બીજો કે મારા હાથે, ત્રીજો કે મારા હાથે જમાડવામાં પુણ્ય બંધાય. પેલો વેઇટર આખા દિવસમાં કેવું પુણ્ય બાંધે જોરદાર. હા બોલો હજી બોલો, આપ ક્યાં લઈ ગયા? હજી બોલો આટલું પેટ ભરીને ખાધું, હજી બોલો ને. હું લાવું, હું તૈયાર જ છું. લાઈન બી છે, આઈસ્ક્રીમ બી છે, થઈ ગયા પાછી. કોઈ પુણ્ય નથી બંધાતું. ભાવ ઉપર છે. સમજાડો ને, બેઠા છો ને. લગ્નમાં 10,000 લોકોને જમાડે તો વેટર બેચારા રસોઈઓ આટલી રસોઈ બનાવે, ક્યાં કેટલું પુણ્ય બંધાશે? આ બધી તમે સાફ સફાઈ રાખો, જીવોની હિંસા ન થાય. આ સાફ સફાઈ થી પૂરે પેલા ભંગીને કેટલું બંધાય, રસ્તા આખા સાફ કરે, કેટલું બધું સાફ કરે, પણ અભિપ્રાય નથી કે જીવોની રક્ષા. એટલે અંદરમાં કયો ભાવ છે એ મહત્વની વસ્તુ, ખાલી ક્રિયાકાંડ નહીં. સ્ટાન્ડઅપમાં મહારાજ આવે, એક રોટલીના જેટલા મેમ્બરો બધા ટુકડા કરે, એક ટુકડો કરે બધા આપે, બધાને લાભ મળે. મહારાજ બાપુ કે બધા એક ટુકડા કરે. તો અહીંયા છે કે પેલો પૂજા કરે ને પછી આગળ એક હાથ લગાવ્યા, પછી બીજું લાઈન લાગેલી હાથ લાગવા ત્યાં સુધી લાભ મળતો હોય પેલો પૂજાનો દંભ હોય છે દુનિયાને દેખાડવાનો. આરતીમાં એટલે એમ કે આમ ગમે છે, પણ આમ ડાયરેક્ટ કે અમારો હાથ ના લાગે તો આવી રીતે ઇનડાયરેક્ટલી પણ લાગ્યો ને. તમારે એનો હાથ તો ત્યાં લાગતો, એનો પગે લાગતો, પગ જમીન નડી હતી, જમીન ના પછી તમારે પણ નડી. આ કનેક્શન તો જોડાયેલું જ હતું ત્યાં, આ કરવાની શું જરૂર હતી? આમ જો તો બધું કનેક્શન તો ત્યાં, કરંટ તો પહોંચી જ રહ્યો છે ને ત્યાં, પણ એ દુનિયા નથી દેખાતું. આ બધા દેખાય છે, મેં હાથ લાંબો કર્યો, એ નથી દેખાતું. આવું કનેક્શન એ તો બધાનું છે ને. એ કનેક્શન જો તો બધાનું છે. હું ખાસ જુદો કેવી રીતે પડું બધાથી કે હું કેટલો મોટો ધર્મી છું, તો આમ કરીને બધાની સામે કરશે. જો દુનિયાથી જુદો પડી કંઈક અલગ કરીને બતાવવા માંગે છે, દેખ કોઈ ન કરતું. જોરદાર મહારાજ સાહેબ લોકો એવું ભરી દીધું છે. એ નીચા કાળમાં આપણે જન્મ્યા છીએ,
આ કાળમાં આમ જ હોય. વાક્ય એવું છે ને. જોરદાર વાક્ય છે. સિદ્ધાંત બનાવી દે આમ જ હોય. અને એના બળ પર તો ક્ષમતા રે, નહીં તો એમ લાગે કે આજે સવારથી તમે ચાલો હવે ઝુંબેશ ચાલુ કરવું, અભિયાન કરવું એમ. છૂટા પડી જવાય આમ જ એ તો હોય. મેં વધારે કર્યું. નારકીનો હોય એ રીતે. દેવ ને નારકી વચ્ચે ઘણી બધી સમાનતા છે. દેવોને પણ વૈકરિક શરીર. તો પછી એમને તો એ ખાવાની ઈચ્છા થાય ને ખાય બી છે, એટલે ખાધા વગર એમને આ બસ ખાધા વગર થઈ જાય ને બસ. હા. ને નારકીને આવું નથી. નથી થાય ને? ખાધા વગર. નથી. હા, થઈ જાય. એ જ તો અંતર છે પુણ્ય પાપનું. દેવોને ગળામાં કઈ અમૃત કંઠમાં અમૃત, કંઠથી અમૃત ઝરે. જેટલા સાગરોપમ વર્ષનું આયુષ્ય હોય એટલા 1000 વર્ષે એકવાર ભૂખનો વિકલ્પ ઉઠે. 1000 વર્ષે એક જ. જેટલા માનો કે હા એમ. સાગર કે? 21 સાગરોપમ. હા. એટલે માનો કોઈને એવી રીતે 20 સાગરોપમ વર્ષનું આયુષ્ય છે, કોઈને 15 સાગરોપમ વર્ષનું આયુષ્ય છે, તો જે 20 સાગરોપમ વર્ષનું આયુષ્ય હોય તો 20,000 વર્ષે એકવાર, 15 સાગરોપમ વર્ષનું આયુષ્ય તો 15,000 વર્ષે એકવાર. એટલા 1000 વર્ષે એકવાર ભૂખનો વિકલ્પ ઉઠે અને ત્યાં જ તે કંઠમાંથી અમૃત ઝરે. બસ પતી ગયું. પણ તોય તે આટલું ભૂખ્યા નામ થઈ ગયું ને તોય એને સંયમ ન કીધો. મનુષ્ય ગતિમાં સંયમ કીધો, દેવતાઓને નહીં. એમનો ઉપર ફળ ના મળે 1000 વર્ષ સુધી. એ તો વાત છે. તમે સમજો ને તો આ તો રસી ધ્યાન દર્શન નું અલગ શું છે તો અલગ તો આ બધી વાત ક્યાં નહીં બહાર નીકળે, કારણ કે એ બધું બહાર નીકળે તો આ બધું કરે એ લોકોનું મહત્વ નહીં રહે પછી પાછું. રસદ લોકો જાણતા હોય પણ વ્યાખ્યાનમાં આ શબ્દો નહીં કે. વિશેષતા પછી શું રહી પોતાની, અને વિશેષનો અર્થ જે વિશેષ કઈ જુદો પડે ત્યાં જ પછી અહંકાર પુષ્ટ થાય. ખરેખર એ લોકોને ખબર જ નથી એટલે નથી કહેતા કે છુપાવે છે એટલે નથી કહેતા. બે કારણો હોય છે. કોઈ જગ્યાએ અજ્ઞાનતાના કારણે હોય છે ને કોઈ જગ્યાએ અહંકારના કારણે હોય છે. અજ્ઞાનતાનું પ્રમાણ વધારે હોય છે. જ્ઞાનનું તો હોય એને લગભગ ક્યાંય તત્વની જે ચર્ચા થતી હોય ત્યાં થઈ જાય ખબર જ ના હોય. ખબર જ એને ખબર એટલા માટે ન હોય કારણ કે જેને દીક્ષા આપી હોય એને ખબર ન હોય પાછી એમની. એ તો આ દીક્ષા બધી આગળ નાની લીક છે પાછી. એમાં હાથ લાંબા કર્યા છે કે સાથે બધા એવી રીતે. અમને નથી ખબર તો તમને નથી ખબર. મારા ગુરુએ કીધું જેવું મારે કરવાનું છે એક જ આ રીતનું ચાલતું હોય. પોતાનું દિમાગ લગાડે નહીં, એમાં દિમાગ લગાડે. અરે એવું થઈ જાય કે એમને કીધું છે કે આપણાથી ઊંચા છે, આપણાથી ઊંચા છે, એ શબ્દ આવ્યો ને બસ સમર્પણ ત્યાં એકદમ. પણ એટલી વિશાળ દ્રષ્ટિ, તમને એક વાત કહું સાહેબ કે એટલી વિશાળ દ્રષ્ટિ તમારામાં આવી જાય કે જે કરતા હોય ને કોઈ પણ ક્રિયાકાંડ કરે, ક્રિયાકાંડમાં ધર્મ માને, એ આવી રીતે ખોટા ખોટા દંભ કરે, દમન કરે, એ સમયે ત્રિકાળી ધ્રુવ ભગવાન હાથમાં છે. એ દ્રષ્ટિ સિવાય બીજી કોઈ જો દ્રષ્ટિ મારામાં આવી તો ધર્મ મારામાં નથી આવ્યો. આનું નામ પુરુષાર્થ છે. કારણ કે આ રીતે આટલે સુધી પણ જીવ પહોંચી જાય. કારણ કે આ બધું એનાલિસિસ કરતા તમે બધું ઝીણવટથી જોઈ શકો. અને આ ભૂલ અને આ ભૂલ અને આ ભૂલ, આ બધી ભૂલ દેખાણી, એવું તો હજી થઈ શકશે પણ એનું નામ ધર્મ નહીં. ધર્મ તો એનું નામ કે એ પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અનંત ગુણોનો ઘનપિંડ, જે અહીંયા એ જ ત્યાં, એ જ સિદ્ધ પરમાત્મામાં, એ જ નારકીમાં, એ જ કીડા મકોડામાં. આ દ્રષ્ટિથી એને દેખવો એનું નામ ધર્મ છે. નહીં તો વિશેષ આપણે શું પ્રાપ્ત કર્યું? ખોટું કરે છે ને એ દ્રષ્ટિથી એ પર્યાય દ્રષ્ટિ છે. એ પર્યાય દ્રષ્ટિ છે. કાળી વ્યક્તિ સફેદ કપડા પહેરી લે તો કઈ વ્યક્તિ સફેદ ન થઈ જાય. કપડાના કારણે એનું રંગ, શરીરનો રંગ કઈ ગોરો ન થઈ જાય. આ તો પર્યાય છે. એ પર્યાયના કારણે અંદરનું દ્રવ્ય એવું નથી થઈ ગયું. પર્યાય તો કપડા છે. એમને સર થોડો ખુલાસો કર્યો. આ જે ક્વેશ્ચન જતો નથી અમને. થોડો ખુલાસો સમજાવો એમને. અસર તો થાય જ. સભાગના આત્મા બરાબર છે. બરાબર. એ વિશેષ હા.
એ પણ પરમાત્મા. કારણ કે એ જ્યાં સુધી મારી નજરમાં આવે છે કે આવા પાપીઓ પણ દુનિયામાં છે, ત્યારે અહીંના વિકલ્પથી હું એટલો ટાઈમ માટે તો દુઃખનો અનુભવ કરી લઉં છું. અને સુખ સ્વભાવી ભગવાન આત્મા હાજર છે. એ સુખના કંદને છોડીને દુઃખના અનુભવમાં શું કામ પડું? દુઃખી આટલો ઓછો હતો અનાદિથી કે આ લોકોની ભૂલો જોઈ જોઈને અત્યારે હું દુઃખી થાવ પાછું? બરાબર. આટલો દુઃખી ઓછો હતો? બટન રસેલનું જે પુસ્તક છે ને, વાય આઈ એમ નોટ અ ક્રિશ્ચિયન, એમાં એને આ વાત લખી છે કે હું ક્રિશ્ચિયન કેમ નથી. કારણ કે જેમ હું બાઇબલ વાંચું બધે ડગલે ને પગલે એક ને એક આની આજ વાત, આની આજ વાત, તમે આ કરશો નરકમાં સડશો, ગળશો, ત્યાંનું દુઃખ આવું છે, ત્યાંની પીડા આવી છે, વેદના આવી છે, ત્યાં બધું જે રીતે એક જ વર્ણન, આ જ વર્ણન. તમે સડશો ને ગળશો ને મરશો ને તડપશો ને આ થશો ને. એક spiritlessons.com વેબસાઇટ છે, એમાં છે ને 23 મિનિટ ઇન હેલ એક વિડીયો છે. એક માણસે પોતે કહે છે હું નરકમાં 23 મિનિટ જઈને આવ્યો ને ત્યાં મને શું કેવો અનુભવ થયો. એ 23 મિનિટ ઇન હેલ નો એ આખું બધું વિડીયો એને એનિમેશન મૂવી કરીને બધું બનાવીને મૂક્યો છે. એટલે એમાં જે પીડા ને વેદના એ કે હું ક્રિશ્ચિયન એટલા માટે નથી કારણ કે બધી આટલો તો હું દુઃખી ઓછો હતો, આટલો દુઃખી પેલાથી ઓછો હતો કે આ બધું વાંચીને તો વધારે દુઃખી થઈ ગયો કે આ જ્યાં આવું છે. આપણે પહેલેથી દુઃખી ઓછા હતા, દુઃખી તો હતા, અને એમાં પાછી આ બધા આવું કરે છે ને આવું કરે છે, ધર્મના નામે દંભ કરે છે. આ વિચાર કરીને પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ. એટલા માટે એને પણ નજરમાં આવે નથી લેવું. અને હું સુખ સ્વરૂપી ભગવાન આત્મા, આ જૈન ધર્મની વિશેષતા છે. બાકી તો એનામાં પણ છે કે નરકના દુઃખ કેવા છે, ને આપણામાં છે નરકના દુઃખ કેવા છે. પણ વાત એ છે કે નરકના દુઃખ ગમે તેવા હોય, પણ અહીંયા સુખ સ્વરૂપી ભગવાન આત્મા હાજર છે, વિદ્યમાન છે. એ વાત ત્યાં નથી. હા, કારણ કે જાણવાનું તત્વ વિચાર કરતા એ વિચાર કે અત્યારે જેવી રીતે આ પુત્ર પત્નીના સંયોગો કીધા અત્યારે યાદ આવે છે, પછી આ ભૂલાઈ જશે. તો એવી રીતે આ જે અહીંયા ક્રિયાકાંડના નામે ધર્મ મનાઈ રહ્યો છે એ ભૂલાય તો જવાનો જ છે. કોણ શું કરી રહ્યા છે, ક્યાં શું ચાલી રહ્યું એ ભૂલાય. એટલે એના પ્રત્યે અંતરમાં તો એ જ પ્રકારની સંભાવ ને એ જ પ્રકારનો આપણો ભાવ રહે કે એ પણ બસ ભગવાન આત્મા પર્યાયમાં ભૂલ પડેલી છે. કપડું લઈ આવ્યા છે, મેલું થયું છે, ફેંકી ન દેવાય, મેલ ધોવાઈ જશે. પર્યાયમાં મેલ પડેલો છે, ધોવાઈ જાય એવો છે. પણ એના કારણે થઈને આખા દ્રવ્યને એ આત્મા આવો એમ નહીં. અજ્ઞાનતાના કારણે મેં પણ ભૂતકાળમાં કેવા કેવા પાપ કર્યા હતા. અજ્ઞાનતાના કારણે હું પણ અત્યારે વર્તમાનમાં કેવા કેવા કામ કરી રહ્યો છું. અજ્ઞાનતા જ જવાબદાર છે. થાળીમાં વાળ આવી જાય છે ને વાળીમાં કીડી આવી જાય છે ને અંદર ખવાઈ જાય છે. અજ્ઞાનતાના કારણે હું આ બધું નથી કરતો. અજ્ઞાનતાના કારણે જગતમાં શું શું નથી થતું, તો આ પણ અજ્ઞાનતાના કારણે થઈ રહ્યું છે. એ એક જગતનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપથી એટલી બ્રોડ વિઝનથી જયારે તમે વિચાર કરીને એ તો સ્વભાવથી ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છે આ વિચાર જયારે કરો ત્યારે અંતરમાં સમ્યક દર્શનની નજીક પહોંચાય છે. નહીં તો વિકલ્પોની જાળમાં ગૂંથાઈને નરકના દ્વાર ખુલે છે, અધોગતિના દ્વાર ખુલે છે. દ્વેષ ભાવ કરીને તો કઈ નથી મળતું. બહુ મુશ્કેલ છે પછી ત્યાં. એટલી હદે જયારે આ બધું આપણે જાણતા હોઈએ અને સંભાવ રહેવો કે આ વ્યક્તિ આટલું આવું 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 કરે છે અને એના પ્રત્યે પણ પછી સંભાવ રહેવો અઘરું લાગે. ન જાણતા હોય ત્યાં સુધી એનો વાંધો ન આવે કે ઠીક છે, જાણતા જાણ્યું કે આ તો આવો જ છે. પછી પણ એ જ વાત, આ જગતનું સ્વરૂપ છે. હું નજર ફેરવી લઉં, એક્સિડન્ટ જયારે થવાનું છે ત્યારે હું આમ આંખ બંધ કરી દઉં, આમ સામે આંખ બંધ કરી દીધી. એ એક્સિડન્ટને રોકવાનો ઉપાય ક્યાં છે? રોકવાનો ઉપાય નથી. પણ જયારે કોઈ ઉપાય દેખાતો નથી ત્યારે આંખ બંધ કરવી એ ઉપાય લાગે છે આપણને. આ એવું છે, આ એવું છે. આત્માની વાત કોઈ બતાવતો હોય ને તો પણ કાન બંધ કરી દેશે. ત્યાં આંખ બંધ કરે, આ કાન બંધ કરી દેશે.
કારણ કે જાણે છે કે આ વાત જો અંદરમાં એકવાર આવી ગઈ તો આ બધો જે માન ને અહંકારનો આનંદ ને વિષયોનો આનંદ, ભોગોનો આનંદ એ નહીં આવે પછી. એમના પ્રત્યે પણ એટલો કરુણાભાવ નથી કહેતો. કરુણાભાવ તો એનું ફળ છે કે મુનિ આવું કરનારા પ્રત્યે પણ કરુણા કરો. કરુણા કરો. હું કોણ એના ઉપર કરુણા કરવા વાળો? હું પોતે કરુણા પાત્ર છું. આ તો લાગતું જ નથી. આ તો લાગતું જ નથી. પોતે કરુણા જે મહારાજ દીક્ષા પાડે એની વાત કહેવાનું, 4 હાથ જમીન જોઈએ, કરુણા કરુણા કરુણા, દયા પાડો દયા પાડો. અરે હું પોતે દયનીય સ્થિતિમાં છું, પણ પોતાની સ્થિતિ દયનીય લાગતી નથી. બિચારા બિચારા બિચારા, પણ પોતે અત્યારે આ હાલમાં કે હું ભગવાન આત્માને આજ સુધી નથી પામ્યો, આજ હું પોતે બિચારો છું. સ્વદયા ને પરદયા. સ્વદયા ને પરદયા, પ્રાણી દયા ને અંતર દયા. સ્વ પર દયા કરવાની જરૂર છે. જરૂર છે. જો દયાની વાત આવી તો આમ જાગ્યા. આને પરદયા કહેવાય, આને સ્વદયા કહેવાય. એ સ્વરૂપ પેલા જાણે. એમ નથી કીધું આય કરે ને આય કરે. કરવાની વાત તો આમાં ક્યાંય છે જ નહીં, કારણ કે કરી તો શકતો જ નથી. કરી શકતો નથી તો કરવાની વાત આવી ક્યાંથી? થઈ જાય. બે બરાબર બેન્ઝિલનું વાક્ય છે, કરવું ને મરવું બે બરાબર. દીક્ષા દાનેશ્વરી, દીક્ષા દાનેશ્વરી, દીક્ષા દાનેશ્વરી. આ દીક્ષા આપે કોઈને દીક્ષા આપી શકે? દીક્ષા દાનેશ્વરી, દીક્ષા દાનેશ્વરી. દીક્ષા આપવાની વસ્તુ. દીક્ષા આપવાથી તો મળદાને કેમ નથી આપતા? આપો મળદાને, આપો દીક્ષા. દીક્ષા આપતો અપાય નહીં, એ પેલો ગ્રહણ કરે છે પોતે અંતરથી. કોઈ આપી કેવી રીતે શકે? પણ એ આપવામાં અહંકાર પુષ્ટ થાય છે, અને એટલા માટે એ વાત પણ ગમે છે. જેમાં અહંકાર પુષ્ટ થાય છે બધું જ ગમે છે. મેં એટલા લોકોને દીક્ષા આપી, એટલા લોકો મારા મુનિ થયા, એ બી તો અહંકાર છે, બતાવવાનું છે. મરીને પણ અહંકારની પુષ્ટિ થતી હોય તો કરવા તૈયાર છે. મરીને પણ ખબર છે કે હું મારે ઉપવાસ કરવા છે, 2 મહિનાનો ઉપવાસ કરવા છે, 50 દિવસ પૂરા થયા છે, શરીર ક્ષીણ એવું થઈ ગયું છે, પણ તોય હવે 51મો ઉપવાસ, 52મો ઉપવાસ, 53મા ઉપવાસમાં તો શરીર છૂટી ગયું. પણ અહંકારના કારણે મરીને પણ એ કરવા તૈયાર થઈ જશે. કારણ કે સાધક જીવ છે એ એવા લિમિટ નથી બાંધતો કે 60 દિવસ ને 65 દિવસ. અંતરમાં જે ઉતરી ગયો એને તો આ ગણતરી પણ છૂટી જાય છે. પછી એ ગણતરી છૂટી જાય છે. ગણતરીને કેવળી ભગવાન જાણે કે કેટલા દિવસનું, પણ એ પોતે ન જાણે, કારણ કે પોતે તો ન્યાયકને જાણે. કારણ કે અત્યારની સ્થિતિ એવી નથી કે 2 જગ્યાએ જાણવા જાય. ન્યાયકને જાણે, ઉપવાસને જાણે. કેવળી ભગવાનની સ્થિતિમાં પછી લોકાલોક જણાય. અત્યારે હું જો એ ઉપવાસની ગણતરીને જાણવા જાઉં તો હું ન્યાયકને ક્યારે જાણું? એટલે ન્યાયકને જે જાણે છે એને તો બહારની ગણતરી પણ નથી. 7 ઉપવાસ થઈ ગયા, 8 પેશન્ટ બીમાર પડી જાય તો કે સૂતો કરી લે, પણ કે પૂરો 8 તો કરીશું. પોતાનું શું માન સન્માન, બોટલ ચડાવીને આજે અહીંયા પેલા ઇન્જેક્શન ને એમાં પછી બધા વિટામિન આ બધા નાખીને ઇન્જેક્શન કરવું છે. અનારી ગોળી હવે આ તો કોમન થઈ ગયું. અનારી ગોળી સમજાણી ને વાત? આ ખવાઈ ગયું કે નહીં? ભક્ષણ થઈ ગયું કે નહીં? થઈ ગયું ને? તો એવી જ રીતે કીધું કે જયારે તમે બીમાર પડો, તમે જિંદગીભર માંસનો ત્યાગ કર્યો છે ને, તો કોઈનું લોહી લેશો કે નહીં? પછી બ્લડ લેવું આપણે તો આ માંસ ભક્ષણ થઈ ગયું. રક્તદાન કરો, રક્તદાન કરો. તો માંસ કોઈને ખવડાવવાનું? માંસ ખવડાવવાનું કોઈ? શું કરી રહ્યા છીએ કઈ ભાન નથી, અને કોને ધર્મ માની બેઠા છીએ. કાળ નીચો છે, બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, આત્માની વાત, સત્ય વાત સાંભળવી દુર્લભ છે. આવા ગણેલા જીવો બેસશે, મોટા હોલ ભરી ભરીને આ આત્માની વાત નહીં થાય. કારણ કે આ કાળમાં રાગની વાત વધુ પોષાશે. સર્વજ્ઞ ભગવાન બાકી ગયા. એટલા માટે જ્ઞાનીને ગણતરી નથી જોતી. કાલે જ હતા 16 સપનાનો ચંદ્રગુપ્ત મૌર્યના ગીરાજી શાસ્ત્રી ત્યાં મસ્જિદ બહુ સરસ. આજ એવી રીતે કે આ કાળમાં આવી રીતે જ હશે.
આવી રીતે ચાલતું હશે. ધર્મને નામે બધું દુકાનો- જણાઈ ગયું હતું પહેલેથી. હા, દુકાનો છે ધર્મને નામે. એ ધર્મ નહીં હોય, પણ એકાશે ધર્મ. આપણામાં અમે કાંઈ ચડાવો લીધો કે અમે કાંઈ કીધું પૈસાના હિસાબથી તો અમને લાગે કે મેં આ પૈસા ખર્ચ્યા ધર્મના માર્ગે, મને ધર્મ થઈ ગયું. પછી શું થશે શું નહીં થશે એ પૈસાનો એ લોકોને એન્ડ સુધી નહીં જુએ, પણ મેં આપી દીધા ને મારે ધર્મ થઈ ગયું, હું કોને વાંધી લીધું. પણ એ રૂપિયા સમજો એ ક્યાં જઈને વપરાશે, એનો એન્ડ શું થશે? એ બધા કેશમાં જ આપ્યા હોય. હા, કેશમાં જ આપ્યા. બે નંબર. એન્ડમાં શું થશે? 100% બે નંબર. વપરાશે. એ કોઈને ખબર નથી. પાપના ના, પણ પછી- પુણ્યના માર્ગે વાપરશે એ કોઈને ખબર મેં નથી. કીધું એ કેશના પૈસા પછી ત્યાં નામ તો લખાણું હોલ ઉપર, એટલે પૈસામાં તો એમનું નામ હતું નહીં તો કાળા હતા. હોલ ઉપર નામ થઈ ગયું ને, એટલે આ બધી પ્રોપર્ટી એમના વ્હાઇટ ના થઈ ગયા હવે. એટલે કેશ નો પૈસો વ્હાઇટ માં કરવો હોય તો દાન આપો, કારણ કે નામ લાગી જાય તમારું. આમાં નામ તમારું નતું, આ તમારા. પેલામાં તમારું નાખી ગયું, આ તમારા. ત્યાં ગવર્મેન્ટ બી નહીં પૂછશે નહીં, આ પૈસા રોકડા પડ્યા તો ગવર્મેન્ટ નહીં પૂછશે. બાપનો વેપાર જ કયું પુણ્ય પાપ? ક્રિયાકાંડ વાળું કે ભાવ વાળું? છે. ભાવોમાં ચાલતો પુણ્ય પાપ નો વેપાર, એ પણ અધર્મ છે. એ ભાવની વાત છે. ક્રિયાકાંડમાં તો હોતું જ નથી પુણ્ય પાપ. ક્રિયાકાંડ હમણાં આટલું તો કીધું. ક્રિયાકાંડમાં ક્યાં? આ તમે બેઠા છો, તમે ક્રિયા કરી ક્રિયા તો કરી 2 કલાકની બેસવાની, પણ ક્રિયામાં ભાવ ક્યાં હતો? પહાડ ચડી આવ્યા શત્રુંજયનો, ઉપર જઈને 99 વાર ચડી આવ્યા, 99 વાર ઉતરી ગયા. એ તો ગધેડા ઉપર ચડતા હોય છે, પાણીના ડબ્બા ભરીને. ત્યાં કેટલા પુણ્ય બંધાતા હશે એને. આવું જયારે કોઈને કહીએ તો એ ક્રિયા ક્યાં કરે છે, દર્શન કરવા ક્યાં જાય છે, આવું પૂછે. તમે દર્શન ક્યાં કર્યા? કોના દર્શન કર્યા તમે? એને દર્શન તો કર્યા, જીવના દર્શન કરીને નિજના દર્શન કરવાના હોય છે ખરેખર. હા, એ વાત સમજાણી. ગૃહિત મિથ્યાત્વના ઝેરના પડીકા આપવાના બંધ કરો. એ સીન યાદ આવે છે. ખરેખર એક સીન યાદ આવે છે. આ જે ગૃહિત મિથ્યાત્વ છે એટલે આ સત્યવાદ જયારે કોઈને કહું તો સાંભળતા બંધ થયા. કારણ કે આ વાત જે છે ને પચાવવી આ બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. એટલે તમે આ એક વાર સાંભળ્યા પછી બીજી વાર આવો એટલે મહિમા મને એની આવે કે ચાલો હજી સુધી તો વાંધો નથી આવ્યો. 301 વાર ટક્યા છે. 301 વાર ચાલુ થયા છે. એ પુણ્યવાન છે. હજી તો લાઈન પર છે. ગૃહિત મિથ્યાત્વ થોડુંક એ સમજાવો. તો આજે આ પ્રશ્ન લઈ લો ને સાથે ગૃહિત મિથ્યાત્વની છે સાથે. આમાં છે આપણે. હવે તમને આપે આમાં છે પૂરા 301 પછી જે બધા હાઇલાઇટ એ તો છે. એનું તો કઈ બરોબરી નથી. એટલે કહું છું ને, જે પડીકા વાત કરી તો તું હાજર હતો, એટલે હવે આજે એ શબ્દ આવતો છે. વાસ્તુદેવના પડીકા વેચાય છે. વાસ્તુદેવની પડીકીઓ વેચાય છે. વાસ્તક્ષેપ ની પડી ગઈ છે. માથામાં નાખે ને કે માથામાં કે ક્યાં? એ તો આપણે જોઈ ગયો સર ભાઈ. નાસ્તા તો ના, મારી સાથે કોઈ આવી હિંમત નથી કરી. નાસ્તા જોઈએ છે. તમે હાથું નમાવો તો નાખે ને. હા, એ વાત એ સાચી. માથું નમાવો તો નાખે, નમાવે તો શું નાખે. એક વાર તો એવું થયું, અમે ત્યાં નવજીવનમાં જતા હતા. ત્યાં જેમ આચાર્ય હતા એ આવ્યા એટલે બધા આમ બધું એ ક્રિયા કરવાનું કરે. એ વખતે પછી ના પડે આપી જે વાત ચાલે છે તમે એને છોડી ચાલુ લેક્ચરમાં લોકો આમ બધી આવ્યા અમારા તો, એટલે બધું ક્રિયા એ બધે નોંધાવીને બધું એ ચાલુ થયું. મોટું અપમાન જીનવાણી નું તમે આવું મતલબ
નિખાલસતા જોઈએ બોલવા માટે. એમ એ સામે કોણ છે એવું નથી. કોને બંધ થઈ ગયું, એ દિવસે બંધ થઈ ગયું. એને પછી તમને બોલાવે કેમ કે ઘણીવાર એવું થાય કે માનને ના પોસાતો એટલે કે સ્ટોપ થઈ જાય કે નહીં. એને નહીં બોલાવે ત્યારે તું અહીંયા રોજ આવું છું, નહીં તો ત્યાં નો જતો હોત. નહીં બોલાવે ત્યારે અહીંયા આવું છું ને, બાકી આ ટાઈમ ત્યાં નો હતો. એ લેખણ આપે છે તો એને જીનવાણી કહેવાય. વિતરાગી ભગવાનની વાણીનું નામ જીનવાણી છે. અને વિતરાગી ભગવાનની વાણી એટલે સૌથી પહેલા જ હમણાં કીધું કે જેને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની અનુભૂતિ વિના ધર્મ નથી અને અનુભૂતિ ધર્મ છે એવી જે વાણી એ વિતરાગી વાણી. હવે જેને આની ખબર હોય અને એ વાણીમાં આવે તો વિતરાગી વાણી કહેવાય. પણ પછી ખાલી આટલા માત્રથી સંતુષ્ટ નથી. ત્રિકાળીનો પછી ભાવ પણ જાણે, એ ભગવાન આત્માનો ભાવ જાણે, એ જ્ઞાન સ્વભાવી એ જ્ઞાનનો ભાવ જાણે, એ જાણવું કોને કહેવાય એનો ભાવ જાણે, એ રાગથી જુદો જાણવા વાળો એવો ભાવ જાણે, ભાવને અનિત્ય જાણે, જ્ઞાનને નિત્ય જાણે, વહેતા પ્રવાહને અનિત્ય જાણે, ટકી રહેનારાને ધ્રુવ જાણે. આ બધા ભાવ ભાષણ સહિત જે આત્માને જાણે અને આ આત્માની અનુભૂતિનું નામ ધર્મ છે એમ જાણે અને એને જયારે વચનમાં કે ત્યારે એને જીનવાણી કહેવાય. આ જીનવાણીનું સાર આવી જાય. આ જીનવાણી કહેવાય. કારણ કે જે જાણે, જ્ઞાન જાણનાર 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 એ જાણનાર 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 એ જે અંદરમાં દરેક સમયે અનુભવે એટલે કે સમ્યક દ્રષ્ટિ સિવાય આ વાણી એ જીનવાણી ન હોય. આત્માની અનુભૂતિના સિવાય જે વચન નીકળે એ વચન એ દ્રવ્યશ્રુત નથી. કારણ કે ભાવશ્રુત સહિતનું જે વચન છે એ વચનનું નામ દ્રવ્યશ્રુત છે. આ જ વાત છે. તરત જ બદલાવ દેખાય છે તમને. હમણાં શું હતું, કંઈક અલગ હતું અને અત્યારે શું થયું? જેની દ્રષ્ટિ પ્રકાશ ઉપર જ હતી એને એમ લાગે છે કે કંઈક નવું થઈ ગયું, કંઈક બદલાઈ ગયું. પ્રકાશ હોવાના કાળે પણ જાણનાર 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 જેની દ્રષ્ટિમાં છે એને તો અત્યારે જાણનાર 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 છે, બદલાનું કંઈ નથી, એનું એક છે. અને આવી રીતે જ્ઞેયો બારમાં બદલાતા રહીને અંદરમાં કંઈ ન બદલાય એવું જે ત્રિકાળી ધ્રુવ એની અનુભૂતિ જે કરે છે, બસ આનું નામ આત્માની અનુભૂતિ છે. આ ધર્મ છે. આ ધર્મ આવું સમજાવી દે તો બધું જે પોતે કરે છે એ તો અધરમાં ખપાવી જાય. હે પરકો પર નિજકો નિજ જાન, પરકો પર નિજકો નિજ જાન દુઃખ કા નિજ અને અનુભવ से जान, અનુભવ છે જાન. गुरु के कहने मात्र से मत जान. કારણ કે ગુરુએ કહ્યું અને માની લીધું એનો અર્થ એ થયો કે ગુરુ કાલે બીજું કહેશે તો કંઈક બીજું માની લે, ત્રીજું કહે તો ત્રીજું માની લે. પણ જે અનુભવથી જે કરે હવે એને નક્કી આ તો આમ જ છે. કાલે એક વાત રાત્રે અમે આવી હતી બહુ મહત્વની હતી આ અનુભવની કે ગુરુ કુનકુંદાચાર્ય કે તમે આત્માને પ્રાપ્ત કરો અને તમે આત્માને માની લીધું કે આત્મા છે આત્મા છે આત્મા છે. કુનકુંદાચાર્ય કે એટલે તમે માની લીધું કે આત્મા છે અને દ્રઢ શ્રદ્ધાપૂર્વક કે ગુરુના વચન જૂઠા કેવી રીતે હોય, સત્ય જ છે આત્મા છે ને હું આત્મા છું, એ આત્મા હું જ છું, તમે માની લીધું. આનું નામ આ શ્રદ્ધા નથી. એમ હવે અનુભવ પ્રમાણથી માને અને અનુભવ પ્રમાણથી માનેલું કોને કહેવાય કે જયારે કોઈ બીજી વ્યક્તિ તમારી પાસે આવે અને તમને એમ કે આત્મા હોતો જ નથી, તમે પછી એમ એની વાતને ન માનો અને માનો કે ના આત્મા તો છે કારણ કે તમે અનુભવ્યો છે. અહીં સુધી કે કુનકુંદાચાર્ય પણ કહી દે તમારી સામે ના ના હોય તો મજાક કરતો તો આત્માની વાત છે કે આત્મા છે, તો પણ તમે નહીં સાહેબ આપ ખોટા છો, આત્મા છે. કારણ કે અનુભવથી જે થયેલું હોય તો જેને કીધું હોય એ પણ જયારે કોઈ વખત ઊંધું કહી દે કદાચ આ તો કસોટી માટે, તો પણ તમે ન માનો, તો પણ તમે ન માનો કે ના આ વાત હવે ખોટી, હું તો આ જ માનું કારણ કે અનુભવથી સ્વીકારેલી વાત છે.
એમ છે. વેદ વિજ્ઞાન કરવાનું. હા, વેદ વિજ્ઞાન. વેદ વિજ્ઞાન આવડે છે અત્યારે? શીખીએ છે ને આ બધું. શું શીખો છો? બધું આવડે છે, ખબર નથી પડતી પાડોશીનું ઘર આ ને મારું ઘર આ, પાડોશીની ગાડી આ ને મારી ગાડી આ. ભેદ તો બહુ સારી રીતે જાણતા આવડે છે. ભેદ જ્ઞાન એટલે ભેદ એટલે જુદું જુદું જાણું, ડિફરન્શિએટ. આ પારકું ના પોતાનું, પણ જેને પોતાની પાર્ટીમાં રાખ્યું છે એ પારકું છે, એવો ભેદ જાણવો. બાકી તો બધી ખબર છે ને. ત્યાં એક સાથે ધોબી કપડા લાવે તો બધા એક સાથે કેટલાય કપડા ભેગા પડેલા હોય, એમાં ખબર છે કે મારું આ એક જ છે, બસ બાકી બધા મારા નથી. ઢગલો ફરવે પડેલો ખબર છે, ટોળાની વચ્ચે લોકો ઉભા હોય ને એમાં પણ ખબર, છોકરાને ખબર છે આ એક મારી માં, બાકી બધી મારી માં નથી. હજારોના ટોળાની વચ્ચે પણ ભેદ તો કરી લઈશ, નાનું છોકરો કરી લઈશ, એમાં શું મોટી વાત છે? ભાઈનો દાખલો આવે કે મેળામાં ખોવાઈ જાય. આત્મા કી ખોજ પ્રવચનના વિષયનું નામ છે. સત્તા મિનિટનું પ્રવચન છે. બુક પણ છે ને. બહારનો વહેતો પ્રવાહ તમને પ્રભાવિત ન કરે એનું નામ સાધના. વહેતો પ્રવાહ વહેતો રહે, વહેતો પ્રવાહ વહેતો રહે, પણ અંદરમાં કઈ નવું નવું ન થાય એનું એ જ, હું તો એ જ ભલે નહીં. એટલે ભૂખ્યાને પાણી, તરસ્યાને પાણી પીવડાવવાનો ભાવ આવ્યો, તમે રસ્તા પર જતા એટલે તમે તો જતા હતા બસ આમ નામ, અને આ લાઈન આ કરું તો આ જે આ થયું ને, એટલે આમાં કઈક તો તમે હલ્યા ને, કઈક હલ્યા. આ જે હલ્યા આનું નામ રાગ રૂપી ધર્મ નહીં, અધર્મ. ધર્મ શું કે પોતે પોતાના સ્વરૂપમાં હોય ને દુનિયાને દેખીને પણ પોતે હલે નહીં. કઠોરતા જેવું લાગે. આ તો જો કરુણાનો અભાવ થઈ ગયો. અરે કરુણાના અભાવ વિના તો ધર્મ પ્રગટ ક્યાં થાય છે? કરુણા ભાવ વિના ધર્મ સમજાતો નથી, ને કરુણાનો અભાવ થયા વિના ધર્મ પ્રગટ થતો નથી. આ કરુણાનું સ્વરૂપ છે. સંસ્કૃતમાં ને એવી રીતે છે ને, એ ભાષામાં એવું છે કે કરુણા, આ કરુણા એક શબ્દ છે, અને ભાવ તો બે ને ભેગા કરો ને, કરુણા અને ભાવ, તો બે ભેગા થતા શું થાય? કરુણા ભાવ. અને કરુણા અને અભાવ એ બે ને જોડો તો શું થાય? કરુણા ભાવ. હા, તો પણ કરુણા ભાવ જ થાય. કરુણા વત્તા અભાવ, કરુણા ભાવ. કારણ કે અ અને અ મળીને આ થાય, અને અ અને આ મળીને પણ આ થાય, અને આ મળીને પણ આ જ થાય, કે મોટો આ ન થાય, એનો એ જ આ હોય. એટલે કરુણા ભાવ અને કરુણાનો અભાવ, તો કરુણા વત્તા અભાવ બરાબર કરુણા ભાવ. હવે જ્યાં એ છે ને કે કરુણા ભાવનું નામ ધર્મ છે, કરુણા ભાવનું નામ ધર્મ છે, એનો અર્થ છે કરુણા વત્તા અભાવ. અને હા, ના ના ના, અનિધન નહીં, અનાદિ નિધન જ છે. એમાં પણ એમાં ભૂલ છે. અનાદિ નિધન, હવે અનાદિ એટલે જેની શરૂઆત નથી થતી એ, નિધન એટલે મરણ. તો એ હોય કે જેની શરૂઆત નથી થતી એ, આ બાજુ પછી મરણ આવી ગયું. એમ નથી. અનાદિ નિધનમાં અન વત્તા આદિ વત્તા નિધન. હવે અન જે છે એ આદિમાં પણ લેવાનું છે, નિધનમાં પણ લેવાનું છે. જેની આદિ નથી અને જેનું નિધન નથી, અન આદિ અને અન નિધન, એ અનાદિ નિધન આખું એ છે. એમાં આગળ અન જ જોડવાનું. શબ્દોના અર્થોના ઊંધા પ્રતિપાદનના કારણે આટલી વાણી આટલી ઊંધે. કરુણા ભાવ કેટલો આસમાન જમીન નું અંતર. ગઈકાલે પેલું વિભક્તિ નું બધા થી નું થી આમાંથી, એટલે ટ્રેન થી દિલ્હી પહોંચ્યો ને ટ્રેન થી દિલ્હી પહોંચ્યો. કોઈ મને આ ટ્રેન વડે ટ્રેન જ પહોંચાડ્યો. વાત એમ છે ટ્રેન થી દિલ્હી પહોંચ્યો એટલે ટ્રેન ને છોડીને, ટ્રેન થી ઉતરીને એમ દિલ્હી પહોંચ્યો.
એ થી એટલે ઉતરીને એમાંથી એટલે આવું છે કરુણાથી ધરમ થયો. ધર્મ થયો, આપણે કરુણાનો અભાવ થયો એટલે જ ભાવ થયો. શુદ્ધ ભાવથી ધરમ થાય છે. શુદ્ધ ભાવ છોડે તો જ શુદ્ધ ભાવ પ્રકાશ. થોડું રાગ ને મોહ નું ડિફરન્સ એકત્વ પૂર્વકના ઉપયોગનું પર પદાર્થ સાથે જોડાણ થવાથી દુઃખ કે સુખાભાસ થાય છે. ઉપયોગ એકત્વ પૂર્વક જયારે પર પદાર્થમાં જોડાય ત્યારે દુઃખ કે સુખાભાસ, સુખાભાસનું બીજું નામ દુઃખ. એટલે આ તો સાક્ષાત સુખ લાગે જ છે, તો પછી એને દુઃખ કેમ કહીએ છીએ, સુખાભાસ કેમ કહીએ છીએ? કે અત્યારે આ રસગુલ્લું અહીંયા પડ્યું છે અને એને જીભ પર જેવું મૂક્યું, જેવી મીઠાશનો રસ આવ્યો, મીઠાશનો રસ આવ્યો, એ મીઠાશનો રસ આવતા તે ત્યાં અંદરમાં તે એક આનંદ આવ્યો, સુખની અનુભૂતિ થઈ. હવે તો સાક્ષાત અનુભવમાં આવે છે કે આ સુખની અનુભૂતિ થઈ રહી છે, તો પછી એને તમે દુઃખ કેમ કહો છો? પછી આ તો અનુભવમાં આવે છે ને, સુખ દેખાય છે, અનુભવાય છે, દુઃખ ક્યાં છે? અને આ વાત નથી સમજાતી, એટલા માટે પછી આને છોડવાનું છૂટતું પણ નથી. ઈચ્છા એ જ દુઃખ થઈ ગયું. વિકલ્પ એ જ દુઃખ છે, વિકલ્પ એ જ દુઃખ છે. એ જો સુખ આપતું હોત, વિકલ્પ એ દુઃખ છે, અને અજ્ઞાની વિકલ્પની પૂર્તિમાં સુખ માને છે. રસગુલ્લા એ સુખ નથી આપ્યું. આજે રસગુલ્લા અહીંયા મૂક્યા ને જીભ પર એટલે શાંતિ, આમ આનંદ આવ્યો ને, આનંદ એનો નથી. રસગુલ્લું અહીંયા લીધું અને એ વખતે વિકલ્પ છે, મારે રસગુલ્લું ખાવું છે, રસગુલ્લું ખાવું છે, રસગુલ્લું ખાવું છે. એ જીભ પર જેવું આવ્યું એટલે તરત જ એને રસગુલ્લું ખાવું છે એવા વિકલ્પની પૂર્તિ થઈ ગઈ. હવે એ વિકલ્પ ન રહ્યો ને, વિકલ્પ ગયો ને. ખાવું છે એવો વિકલ્પ ગયો, એ ખાવું છે એવો વિકલ્પ ગયો, એ વિકલ્પના અભાવનું સુખ છે, આનું સુખ નથી. તો કે તો પછી આવું કરતા રહીએ તો કે વિકલ્પનો અભાવ થયો શું, પણ પછી આગલા ક્ષણે પાછો બીજો વિકલ્પ છે, એટલે દુઃખ તો ઊભું જ છે. એટલે જયારે સર્વથા વિકલ્પથી નિવૃત્તિ થાય એનું નામ સુખ છે. વસ્તુ ઘણી બધી પડી છે કે રસગુલ્લા પણ છે ને ગુલાબ જાંબુ પણ છે, પણ ગુલાબ જાંબુમાં સુખ ન લાગ્યું, રસગુલ્લામાં આવ્યું, કારણ કે વિકલ્પ છે અંદરમાં કે રસગુલ્લા ખાવા છે. અને એ બધાના આત્માની સાથે એ સંસ્કારોમાં વણાયેલી બધી વૃત્તિઓ, એવું નથી. અત્યારે જો આ સમયે બધાને કોઈને લાલ રંગ ગમે છે, કોઈને લીલો રંગ ગમે છે, કોઈને સફેદ રંગ ગમે છે, આવું પણ કેમ? પછી આવું ક્યાંથી આવતું હશે? લાલ ને સફેદ ને લીલું ને, આ બધી એટલી અનાદિની બધી પ્રોસેસ ચાલતી, આવું નેચરલ કેમ થઈ જાય કે કોઈ માણસને આ જ ગમે, કોઈને આ ગમે? એને કોણે શીખવાડ્યું કે તું લાલ રંગ પસંદ કર, તું લીલો પસંદ કર? એ વાત તો બરાબર કે આત્મા પરમાત્મા છે, એક દ્રવ્ય દ્રષ્ટિએ સમાન છે, પણ આવા ભેદ એમાં કેવી રીતે પડી ગયા? સમજાય? કોઈને મીઠું ગમે, કોઈને તીખું ગમે, કોઈને મીઠી ચોકલેટ ગમે, કોઈને કડવી ચોકલેટ ગમે. આ બધા ભેદ કેવી રીતે પડે છે? એ એની અનાદિ કાળથી જે સંસ્કારોમાં ચાલતી જે વૃત્તિઓ છે, વૃત્તિઓ એનું કારણ બને છે કે બસ અત્યારે સફેદ જ ગમે છે, સફેદ ગમે છે, સફેદ ગમે છે. અને આ બધું બદલાતું રહે, પણ ભાવ બદલાતા ન બદલાય. અત્યારે જો તમને લાલ રંગ ગમે છે ને, તો આ દેહ છૂટ્યા પછી જ્યાં પણ જશે એને લાલ જ ગમશે, બીજો નહીં ગમે, લાલ ગમશે. ભાવના બદલાવાથી એની વૃત્તિઓ નથી બદલાઈ જતી, પણ સમજણથી અથવા તો અનુભવથી આ પલટાય છે. અનુભવથી એટલે કેવી રીતે? આત્માના અનુભવથી નહીં કે બહુ સફેદ રંગ બહુ જ ગમે છે, સફેદ રંગ બહુ જ ગમે, સફેદ રંગ બહુ જ ગમે છે, સફેદ રંગ બહુ જ ગમે. એ સફેદમાં એટલી આસક્તિ, સફેદ તો બહુ જ ગમે. અને એકવાર એવું થયું કે સફેદ બહુ જ ગંદા થઈ ગયા, બાળગામ સફેદ જ બધા લઈને ગયા હતા,
થોડા બહાર પહેરી નીકળો ગંદા થઈ જાય, પછી ત્યારથી સફેદ જોઈએ. અંદરમાં બધી જે અનુભવથી, બહારના અનુભવથી જે એક આદત અંદરમાં દ્રઢ થાય, સંસ્કાર એવો દ્રઢ થાય, હવે એને સફેદ નહીં, હવે એને રંગીન જોઈએ છે. પછી રંગીનમાં પણ આ ઓછું મેલું થાય એવો રંગીન. અંદર બધી જે વિચારોની ધારા ને જીવનના અનુભવથી એ રુચિ જીવની બદલાતી જતી હોય છે. ક્યારેક સફેદ ગમવા લાગે, પછી આ ગમવા લાગે, હવે કે લાલ રંગ ગમે, હવે સફેદમાં તો આ મેલું છે, લાલ જ જોઈએ, લાલ જ જોઈએ, લાલ જ જોઈએ, લાલ પસંદ કરી લ્યો, લાલ પસંદ કરી લો. રસ્તામાં લાલ પહેરીને જતો હતો અને આખલો પાછળ દોડ્યો, હવે તો લાલ જોઈએ જ નહીં, એલો સફેદ બરાબર હતું. આવી રીતે બદલાતું રહે. ક્યારેક સફેદમાંથી લાલ ને લાલમાંથી સફેદ. આ અનુભવથી એની રુચિઓ બધી ભોગોની તરફથી પલટાતી જતી હોય અંદરની. આ અનાદિનો સંસ્કાર. આ તો ખાલી રંગનું બતાવ્યું, એવી રીતે રસનું પણ, એવી રીતે ગંધનું પણ, એવી રીતે સ્પર્શનું પણ, એવી રીતે બધા જ કર્ણેન્દ્રિયના વિષયોનું પણ. આ બધા જ વિષયોમાં ક્યાંક ને ક્યાંક એવી રીતે વૃત્તિઓ સંસ્કારમાં જે વણાયેલી હોય છે એ આમના આમ બેઠા છીએ બધા, પણ એનો આખો ઇતિહાસ જયારે તમે ભૂતકાળનો જોવ ને, બહુ આટીઘૂટી છે અંદરમાં, બહુ આટીઘૂટી છે. એક ખેંચતા આખું બધું જ ખેંચાઈને આવે છે, બધું જ અંદર વીંટળાયેલું છે, બધું અંદર છૂટું છૂટું નથી. એટલે એક વિકલ્પમાં કોઈ બીજા વિકલ્પમાં ત્રીજામાં ચોથા, જેમાં તાર જેમ આમ વીંટળાયેલા પડ્યા હોય ને, તાર જેમ વીંટળાયેલા પડ્યા હોય, એક તારને તમે આમ ખેંચો ત્યાં આખા બધા જ ભેગા આવે. આપણે વીંટળાયેલા છે, ગૂંચવાયેલા છે, વિકલ્પોની ઝાડ એવી રીતે ગૂંચવાયેલી છે. એકને તમે એક વિકલ્પ આવ્યો, જમતી વખતે એક વિકલ્પ આવ્યો કે આ જમવું છે, બીજો, ત્રીજો, ચોથો વિકલ્પ ચાલુ છે. ભોગની શરૂઆત થઈ, ભોગનું પૂરો થયો, ભોગની શરૂઆત કયા વિકલ્પથી થઈ, ભોગ પૂરો થયો કયા વિકલ્પે, પહેલો ને છેલ્લો વિકલ્પ જોડો તો કોઈ કનેક્શન જ ન હોય. ક્યાંથી ક્યાં પહોંચી ગયો, ક્યાંથી ક્યાં પહોંચી ગયો, આ બધું ગૂંચવાયેલું છે. એકને પકડે તો બીજું, બીજું પકડે ત્રીજું, ક્યાંથી ખેંચાઈને આવે છે. કારણ કે આ યાત્રા, આ આત્માએ અનાદિની યાત્રા છે, અનંત કાળની યાત્રા થઈ છે. આમાં કેવી રીતે યાત્રામાં કેવા મુસાફરો, કેવા સંયોગો, કેવા અનુભવો, કેવી રીતે પસાર કરીને અહીંયા પહોંચ્યો છે. પણ તેમ છતાં પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે ત્રિકાળી ધ્રુવ સ્વભાવને કઈ થયું નથી. એ તો એનો એ જ છે, હું સ્વયં ભગવાન આત્મા. આ બધા વિકલ્પોની જાળ એક ક્ષણમાં દૂર થાય છે જ્યારે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું એવી અનુભૂતિ થાય છે. ત્યાં અનાદિકાળનો નિરાશ નહીં થાવ. અંધકાર છે, એક દીવા થવાથી, એક પ્રકાશ થવાથી પૂરું દૂર થઈ જાય છે. ભલે જંગલમાં લાખો વૃક્ષ છે અને એક વૃક્ષમાંથી લાખો દિવાસળી બને છે, પણ એક દિવાસળીમાં તાકાત છે કે આ લાખો ઝાડને બાળી દે એક સાથે. અંદરમાં એવી તાકાત ને આત્મામાં અનંત 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 બધું ભરેલું, પણ કર્મોના બંધ હોય અનાદિ કાળના. આ જ્ઞાનની ચિનગારી એક પળમાં, એક પર્યાયમાં જો લાગે, અનંત કાળના કર્મના જથ્થા દૂર થઈ જાય, બળી જાય. કર્મરૂપી વનને બાળવામાં સક્ષમ છે જ્ઞાનની એક સમયની પર્યાયની ચિનગારી. ગભરાવાની જરૂર નથી. એ છે વ્યક્ત છે, એ જ હું છું, કોઈ બીજું નહીં. વ્યક્ત છે, એમને બહાર બધું પડેલું છે, અને એમાં મારું ક્યાં કઈ છે, તો કઈ મજા નહીં આવે. પછી એ જ હું છું, એ જ હું છું, એ જ હું છું. આ તત્વ વિચારનું નામ પુરુષાર્થ છે. એ લઈ જશે આ પુરુષાર્થ તે આગળ પૂર્ણતા સુધી, પૂર્ણતાની પ્રાપ્તિ કરાવશે. ગઈકાલે એક બહુ સરસ વાત આવી હતી, નવી વાત આવી હતી, પચકાણની. ભોગ અને ત્યાગની વાત કરી કે તમે બધા કીધું ત્યાગી છો એમ કે, અને કેટલા મોટા ત્યાગી કોને કહેવાય કે મોટો ત્યાગીની, બધા મોટા ત્યાગી છો તમે. આ ક્ષણિક વસ્તુમાં તો કઈ રાખ્યું નથી ને, ભોગમાં તો. હવે કોઈ મારા તમે ભોગને છોડી દીધા જેમાં કાંઈ નતું, ક્ષણિક હતું. અને ભગવાન આત્મા તો કેવો મોટો વૈભવ છે, અને એ વૈભવનો જેને ત્યાગ કર્યો હોય, આ બધા ત્યાગી જ બેઠા છે. કીધું આ બધા ત્યાગી છો તમે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને વૈભવ, એ વૈભવને ત્યાગીને બેઠા છો. અને પાછો એમણે ત્યાગ કર્યો એટલે પાછો પચકાણ લઈને બેઠો છે. નહીં જ તે ભોગવું જ નહીં, એમ નિયમ કરીને બેઠો છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને ભોગવવાના પચકાણ લઈને બેઠો છે. અને ત્યાં સુધી તો નહીં જ ભોગવું, જ્યાં સુધી મોત નહીં આવે. મરણ સુધીના પચકાણ લઈને બેઠો છે, મરણ પર્યંત. જીવ જાવ ઓલું કઈ કહે ને,
જીવ જાય. જીવ જાય ત્યાં સુધી, બસ એ ત્યાં સુધી ના. મૃત્યુ ના દેખાય, જાઓ જીવ. જાઓ. જીવ જાઓ નહીં, આપણે ઓછું ખબર પડે બધી, કારણ કે આપણો તો કઈ જાતો નથી ને, અનાદિકાળથી છે તે છે, જાતો હોય તો ખબર પડે, જે સત્તા સ્વરૂપ છે તે છે. પણ આ બહુ બચકાટ લઈને બેઠો છે, હું ન મરું ત્યાં સુધી, હું મોત આવે ત્યાં સુધી, ને આ અંદરનું રૂચતું નથી, આમ નામ જે જ્ઞાનીથી મહાન કોઈ ભોગી નથી. આવી વસ્તુને ભોગવે તે ભોગી, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને ભોગે તે ભોગવી. પણ અજ્ઞાનતાના કારણે ભોગી ત્યાગી દેખાય છે, ત્યાગી ભોગી દેખાય છે. આનું નામ મિથ્યાત્વ છે. આ દુઃખ પર પદાર્થથી સુખ પ્રાપ્ત ન થઈ શકે. તમને અનિલ અંબાણીની વાત કરી હતી કે અનિલ અંબાણી કોઈ ભિખારી પાસે પૈસા માંગે કેવું લાગે? લાઈને થોડા 100-200 રૂપિયા થોડા દી. કોઈ સાધારણ વ્યક્તિ ભિખારી પાસે માંગે એ બરાબર છે, કે કોઈ સાધારણ વ્યક્તિ અનિલ અંબાણી પાસે માંગે એ બરાબર લાગે. પણ અનિલ અંબાણી ભિખારી પાસે માંગે, કે જેની પાસે છે એની પાસે માંગે, જેની પાસે કઈ નથી. ભિખારીનું અપમાન થયું કહેવાય. ભિખારીનું અપમાન થયું કહેવાય. ભિખારીનું થયું નથી થયું, પણ પેલાનું જરૂર થઈ ગયું. ભિખારીનું તો સન્માન થયું કે પેલો એના પગે પડ્યો. એને એક કાબિલ શબ્દ. તો 3 લોકનો નાથ ભગવાન આત્મા, જેની પાસે સુખ છે, અને આ પૂતગલ જેમાં સુખ છે જ નહીં. ભગવાન આત્મા સુખવાળો હોવા છતાં પણ જેની પાસે સુખ નથી, એની પાસે સુખની ભીખ માંગવા જાય છે. આ અનિલ અંબાણી ભિખારી પાસે ગયો. આ એ પર પદાર્થમાંથી સુખ પ્રાપ્ત ન થઈ શકે, એની પાસે હોય તો આપે ને, અને એ જાય છે જેની પાસે પાછું છે. તેમાં સુખ નામનો ગુણ પણ નથી. સુખ નામનો ગુણ એટલે એટલે છે. સુખ તો આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં જ પ્રગટ થઈ શકે, ક્યાંય બહાર ન જાય. એટલે આપણે ભગવાન કરતા બી આપણે ધનવાન છીએ. મતલબ કે આપણે અનિલ અંબાણી છે, ભગવાન મતલબ આપણા કરતા નીચા છે. બસ એ આપી ન શકે. એમને પણ ત્યાં સુધી લઈ લેવાના કે જે નથી આપી શકતા એની પાસે જાય છે. ભગવાનને પણ માંગવા જાય છે. એટલે એ તો આપડે હતું ને, ભગવાનને ભિખારીની રાશિ સરખી છે એમ. ભ તો બે ની રાશિ એની પાસે માંગુ છું. ના આપી શકે એની પાસે માંગો છે. તે તો વિતરાગી બધું છોડીને બેઠા છે. કેવી રીતે છોડીને બેઠા છે, એની પાસે માંગો છે. એનું કારણ છે, સાધન છે ને. ભગવાનની પાસે કઈ માંગ્યું એટલે ભગવાનને બનાવ્યા સાધન. અને જે વસ્તુ જોતી છે, આ વસ્તુ મારે જોઈતી છે, મેં ભગવાનની પાસે માંગી એટલે આ વસ્તુ મારું સાધ્ય, ને ભગવાન થયા સાધન. અને સાધન ને તો માણસ પોતે વાપરે છે તો છોડી દે છે. એનો મતલબ એ થયો કે એ મહિમાવાન ન રહ્યા, આ મહિમાવાન થઈ ગયો. વેલ્યુ આની વધારે થઈ ગઈ, એ મહિમા નહીં રહી, કારણ કે આના માટે હું ત્યાં ભક્તિ કરતો હતો, તો આનું વેલ્યુ વધી ગઈ. તો પરમાત્મા એ સાધન ન હોય, પરમાત્મા એ જ સાધ્ય હોય. પણ કયા પરમાત્મા? એ પરમાત્મા પણ નહીં, આ નિજ પરમાત્મા એ સાધ્ય હોય. સમજાણી વાત? કોને ગમે? તમને અનિલ અંબાણી ત્યાં નોકરી મળતી હોય, તમને ગમે? ત્યારે નોકરી એટલે તેના ઘરમાં નોકરી તો નોકરી છે, સમજી ગયા તમે? આપણા ઘરના માલિક બનીને રહેવામાં ભલાઈ છે, એના ઘરે નોકર થઈને રહેવા કરતા. તો ભગવાનને ત્યાં પણ હાથ જોડીને નોકરી ભગવાનની ગુલામી કરવી, ભક્તિ કરવી, ભગવાન આમ ભગવાન આમ, એના કરતા નિજ સ્વભાવમાં રહેવું એ વધારે ઉત્તમ છે. પોતાના ઘરમાં તો રહો, પારકા ઘરે જવું એના કરતા પોતાના ઘરે માલિક બનીને, સ્વામી બનીને રહેવામાં વધારે મજા છે. જે નોકર પોતાને કરોડો રૂપિયાનો 50 કરોડનો બંગલો હોય એમાં રહેતો હોય, રાત પડે 10 વાગે તો એમ પોતાની ઝૂંપડીમાં ઊંઘવા જશે. અને માલિક એમ કે ને ભાઈ આઈને ઊંઘી જાય, રાતના 12 વાગ્યા, સવારના પાછું વહેલા અહીંયા આવવું પડશે. ના, હું ત્યાં જઈશ.
કારણ કે અહીંયા ઊંઘ છે તો નોકર સૂતો છે, ત્યાં શું છે તો માલિક સૂતો છે. એ કે જાગું છું તો નોકર બનીને, સૂવું છે નોકર બનીને નહીં, માલિક બનીને. ગમે તેવું હોય એ પરમાત્મા કેવળ જ્ઞાની હોય ને પૂર્ણ જ્ઞાની હોય ને મોક્ષમાં પણ હોય, પણ મારે શું, તેથી મારે શું? હું તો આ મારા ઘરમાં રહું તો ભલે આ નાની ઝૂંપડીમાં પણ. મહેલમાં બી રહેતો નોકર, પણ એ બી નોકર જ છે. ત્યારે બી જગાડે ત્યારે જાગવું પડે. જાગવું પડે. જ્યારે ઉપયોગ આત્મામાં અભેદ એકત્વ રૂપે પરિણમે છે ત્યારે જ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ પ્રગટ થાય છે. આમાં રહસ્ય છે કે ઉપયોગ આત્મામાં અભેદ એકત્વ રૂપે પરિણમે, તન્મય થઈને, જોડાણ પૂર્વક. ખાલી એમ નહીં કે એમ જાણી લો, જાણવાનું તો ઘણું બધું હોય, પણ આ હું એ એકત્વ. હીરો પણ જાણીએ, પણ હીરામાં જ્યાં સુધી કોઈ એકત્વ ન થાય એમ, ત્યાં સુધી જો એકત્વ થયું કે આ ભગવાન આત્મા તે હું. શરૂઆતમાં મારા પ્રવચનો જયારે રેકોર્ડ થતા ને બધા આવી રીતે મૂકી દેતા, એટલે એક બેન અમેરિકા ગયેલા, અમેરિકાથી આવ્યા પછી એમને એક નવું ટેબ્લેટ લઈને આવ્યા, એટલે એમને એવું બોલ્યા, તમે ચાલુ કરી નાખ્યું, લો સર આ તમારામાં ચાલુ કરી મૂકી દો. પ્રવચન પૂરું થયું, પ્રવચન પૂરું થયું એટલે એને બંધ કરી પછી લઈ લીધું. એટલે બધું આ શું હમણાં તો હા, એટલે આ તો આપણા માટે. અને હવે તમારા માટે, તમારા પ્રવચન રેકોર્ડ કરવા માટે. મેં કીધું અરે વસ્તુ જાણી બધી, પણ આને જે મેં જાણી આ હવે મારી. અને કલાક પછી ખબર પડી આ તો પારકી છે, આની જેવી જ છે. મારાનું નામ મોહ, તારાનું નામ રાગ. કહેવાનો અર્થ એ છે કે જે વસ્તુને તમે ખાલી જાણો ને તો તમને આનંદ નહીં આવે, આમાં મારું એમ જાણો તો આનંદ આવે. એટલે ભગવાન આત્મા છે, આત્મા છે, આત્મા છે, પણ ફલાણો ઠીકણો નહીં, એ હું, તો આનંદ આવે. એ આનંદ એટલે એકત્વ પૂર્વક શબ્દ ખાસ છે. જળ પદાર્થમાં સુખ છે જ નહીં તો સુખ કેવી રીતે મળે? પાણી વલોવવાથી માખણ ક્યારેય ન મળે, છાશ વલોવવાથી જ માખણ મળે. તેમ સુખ પણ આત્મામાંથી જ પ્રગટ થાય, જળ વિનશ્વર પૂતગલમાંથી નહીં. પૂર્ણતાના લક્ષ્યે જ પૂર્ણ થવાની શરૂઆત થતી હોય છે. આત્માની નિત્યતામાં એકત્વ સુખનું કારણ છે અને ક્ષણિક પર્યાયમાં એકત્વ દુઃખનું કારણ છે. આત્મા નિત્ય છે, તેથી આત્માના આશ્રયે પ્રગટ થતું સુખ પણ નિત્ય છે. ને શરીર અને શરીરાદી સંયોગો અનિત્ય છે, એટલે એને પકડીને રાખે ઉપયોગમાં તો એ અનિત્ય પલટાતા જશે, તો એનું સુખ પણ પલટાતું જશે, એનું સુખ પણ અનિત્ય છે, એટલે કે એનું નામ દુઃખ છે. અહીંયા આ સદાચારનું પાલન કરતી વખતે આપણી કેવી પ્રતીતિ હોવી જોઈએ? દરેકે દરેક ક્રિયાના કાળે, અનિત્ય ક્રિયાના કાળે નિત્યપણાની જાગૃતિ રહી, એ જ સાધનાનો આધાર છે. દરેક જીવ એ આત્માને પામે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સર્વસમ.